तैनं सुवीणलक्षणपाडगा सिद्धत्थेनं रन्ना वन्द्य पूय सत्कार्य सम्मानीय समाणा पत्तेयं पुण्यस्थेषु बद्धासनेषु निशीयन्ति। સ્વપ્ન લક્ષણ પાઠકોને બોલાવા મોકલ્યા છે અને સ્વપ્ન લક્ષણ પાઠકો ભેગા થઈને રાજ દરબાર સુધી, રાજમહાલય સુધી આવ્યા. બહુ મજાનો વિવેક દેખાડ્યો છે. ગઈકાલે તો ઘણા નહીં સાંભળ્યું હોય બપોરનું. બધા સ્વપ્ન લક્ષણ પાઠકો રાજમહાલયની આગળ ભેગા થયા. જ્યાં જવાનું છે એ સ્થાન કયું છે એનું ભાન પેલા હોવું. ત્યાં કયું કામ કરવાનું છે એનો વિવેક જાગવો જોઈએ અને કઈ રીતે કરવું છે એની સમજણ કેળવી લેવાઈ જવું જોઈએ. બધા ભેગા થઈને અરસપરસ વિચાર વિમર્શ કરે છે કે આપણે ત્યાં રાજાને સ્વપ્ન લક્ષણ પાઠકો છે એટલે સ્વાભાવિક છે આવો જ કોઈ પ્રશ્ન પૂછવા બોલાવ્યા હોય. આટલા બધા જણા જાય એ લોકોએ સમજણ કેળવી લીધી કે આપણે જવાનું, રાજાની બધી વાત સાંભળવાની, બધાએ અરસપરસ વિચાર કરીને બોલવાનું. કેટલા જણે? આ મીટિંગ નથી ને એટલે. મીટિંગ હોય ને તો મારા સિવાય બધા જ બોલતા હોય. આ સમજણ છે. બધા જ જવાબ આપવા માટે ઉતાવળા થાય, બધા જ પોતાની બુદ્ધિથી જવાબ આપે, બધા જ પોતાના એંગલથી જવાબ આપે. એટલે સાંભળનારો મૂંઝાઈ જાય કઈ વાત સાંભળવી ને કઈ વાત ના કરવી. અરસપરસ સમજણની એકતા ન હોય ને ત્યારે કોઈ પણ નિર્ણય ઝડપથી નથી થઈ શકતા. ઘણી મિટિંગમાં તો પ્રભાવનાના લાડવા કિલોના 8 કરવા કે 6 કરવા એમાં કલાકો નીકળી. સાવ ક્ષુલ્લક વાતોમાં આપણો સમય, આપણી શક્તિ, આપણી બુદ્ધિ બધું જ વેડફાઈ જાય. પહેલેથી નક્કી કર્યું છે. એની પહેલા એક દાખલો આપ્યો છે. પેલા 500 સૈનિકો, સુભટો, હા એ સૈનિકો નોકરી માંગવા ગયા. એટલે મંત્રીએ પરીક્ષા કરી કે 500 તાકાત હોવી પર્સનલ એક વસ્તુ છે અને તમારો સંપ એ જુદી વસ્તુ. પરીક્ષા એની શક્તિ શું છે એ નથી કરી મંત્રીએ. મંત્રીએ કીધું એક કામ કરો, 500 ને એક હોલ આપી દો અને એક ખાટલો મોકલી આપ. કેટલો? એક ખાટલો મોકલી આપ. એક ખાટલો મોક્યો. ઓલો કે હું સુઈ જાઉં, ઓલો કે હું સુઈ જાઉં, ઓલો કે હું સુઈ જાઉં, ઓલો કે હું સુઈ જાઉં. એ ઝઘડામાં ઘણો બધો ટાઈમ ગયો. પછી છેવટે નક્કી કર્યું, ક્યાંય સંપ થયો કે કોઈએ સુવાનું નહીં, બધાએ પગ ખાટલા તરફ કરીને સુઈ જવા. મંત્રીએ વાત કરવાની એ તસદી ન લીધી, ત્યાંથી જ રવાના કરી દીધા. તમે જ્યાંથી આવ્યા ત્યાં પધારો, અહીંયા તમારો ખપ નથી. આ સ્વપ્ન લક્ષણ પાઠકો ભેગા થઈને સંપીને પછી રાજ દરબારમાં ગયા અને ત્યાં સિદ્ધાર્થ રાજાએ એમનું સત્કાર કર્યો, સન્માન કર્યું, એમને વંદન કર્યા. જ્ઞાનને વંદન છે. જ્ઞાનને વંદન. એને સત્કાર, સન્માન, પૂજા પહેલા જ પહેરામણી આપી દે છે. ફળ, વસ્ત્ર વગેરે બધું પહેલા ધરી દે છે, જોઈને નહીં. એ માથાકૂટ. જો આ શબ્દ આવ્યો ને માથાકૂટ, તમે શબ્દ કયો જોડ્યો? માથાકૂટ. આપણે અહીંયા જ ધોકો ખાઈએ છીએ, અહીં જ માર ખાઈએ છીએ. આને માથાકૂટ. તો ભાઈ ધર્મ શું છે તમારી? સામાયિક પતી જાય, કામ પતે. પ્રભાવના માથાકૂટ ઓછી, જમણવાર માથાકૂટ ઓછી, બધું જ માથાકૂટમાં આવે આપણું. આ તો આવ્યા એનું સન્માન છે.
હજી તો પ્રશ્ન પૂછ્યો નથી, અને પહેલેથી જ પાથરેલા સિંહાસનો ભદ્રાસનો ઉપર બધા બોલાવ્યા છે ને, તો એની વ્યવસ્થા. અહીં તો એક જણ ટેબલ શોધવા જાય, બીજો થાળી શોધવા જાય, પછી ચોપડી ને પંચાંગ શોધવા જાય, પછી કે બટવો ક્યાં પડ્યો છે, પાકીટ ક્યાં પડ્યો છે, રૂપિયા શોધવા. મારા જ ઊભા જ રહે, પગલાં કરાવવા લઈ જાય ને ત્યારે. એમ આવી વ્યવસ્થા હોય. બોલાવી તો લાવે હરખમાં, પણ વ્યવસ્થા કાંઈ ન કરી હોય. પહેલેથી જ પાથરેલા જ, પહેલેથી જ મૂકી દીધા જ, અને ત્યાં બેસે જ. તૈણમ સિદ્ધતે ખત્તિએ તિસલમ ખત્તિયાણીમ જવણંતરિયમ ઠા. માતાને બોલાવે છે ત્રિશલા ક્ષત્રિયાણી, બેસાડવાના છે એમને, પણ મર્યાદા જોજો. આ આપણે એવું વિચારીએ છીએ, પડદો કર્યો છે અને એની પાછળ માતા બેઠા છે, સામે નહીં, જાહેરમાં નહીં. આપણને એમ લાગે કે આ કેવા બંધન છે. ના, બંધન નથી, આ ગૌરવ છે. સ્ત્રીનું ગૌરવ એની મર્યાદામાં જ, એની લાજમાં જ. ઘણી વખત એવું વિચારી લેવાય છે, હમણાં એવું ચાલ્યું છે, ભાઈ લેડીઝ કેમ ટ્રસ્ટી નો થઈ શકે. હા, ને બહુ ક્રાંતિકારી વિચારો હોય છે ઘણા. જ્યાં શોભે ત્યાં શોભે, જેની મર્યાદા ને ગૌરવ જ્યાં જળવાતા હોય ત્યાં જળવાય, બધી જગ્યાએ ન જળવાય. એકાદ વાર અનુભવ કરવો હોય તો કરી જવાનું, જેને પણ વિચાર આવતો હોય. આ એની ગરિમા જ, એનું ગૌરવ છે. જે આ કઈ પ્રદર્શનની ચીજ નથી, આ કઈ જાહેરમાં આવવાની વસ્તુ નથી. એની મર્યાદા છે, એનું ગૌરવ છે. હરેક વ્યક્તિ, કોઈ પણ માણસ એમને મળી શકે, એમની સાથે વાત કરી શકે. ના, એમાં ગરિમા નથી. આ એનું ગૌરવ છે. પ્રજાની પાછળ બેસાડ્યા છે. અને પછી પુષ્પ ફળ વગેરે પરિપૂર્ણ હસ્ત સાથે વિનયપૂર્વક સ્વપ્ન લક્ષણ પાઠકોની સાથે વાત કરે છે. રિક્ત પાણીર્ન પશ્ચેચ્ચ રાજાનમ દૈવતમ ગુરુમ નિમિત્તજ્ઞમ વિશેષેણ ફલેન ફલમાદિશેત. રાજા પાસે, દેવતા, જે ભગવાનને તમે માનતા હોય ભગવાન પાસે, ગુરુ પાસે અને જ્યોતિષ પાસે ખાલી હાથે ક્યારે જવું. ફલેન ફલમાદિશેત. તમારી પાસે કંઈ હશે તો સામે કંઈક પ્રાપ્તિ થશે. એવમ ખલુ દેવાણુ પિયા. આ બહુ મજાનો શબ્દ છે, તમે વારંવાર સાંભળતા હશો. દેવાનું પ્રિય, શીખી લેવા જેવું છે. પહેલેથી વાત કરીને વાપરવું સ્વાભાવિક છે ને. તમે પેલા કહો નહીં ને અચાનક વાપરો તો એને પ્રશ્ન તો થાય ને કે આટલો બધો બદલાવ એકાએક, એને બીક લાગે. પરિવર્તન પણ ઘણીવાર ભયનું કારણ બની જાય કે આ તોફાન પેલાની શાંતિ છે કે ખરેખર શાંતિ છે. તમે વાત કરીને કરો ને તો એને ખ્યાલ રહે કે ના, હવે આ રીતે બોલવામાં આવશે. નહીં તો ઘણીવાર તું બહુ ડાયો હો, આમ કે ને ત્યાં ખબર પડે કે ખરેખર ડાયો કે છે કે કંઈક બીજું કે છે. આ તો આપણી ભાષા છે ને ભાઈ. તમે જોજો અહીંયા અરસ પરસ પતિ પત્ની વાત કરે તોય, નોકર ચાકરને બોલાવવાનું હોય તોય, જેની પણ સાથે વાત કરવાની હોય, દરેકની પેલા દેવાનું પ્રિય શબ્દથી જ એને બોલાવવામાં આવે. મેં એક દિવસ કહ્યું હતું તમને વ્યાખ્યાન, ભાષાનો વિવેક તમારા વ્યવહારને સ્વસ્થ બનાવે. તમારી પાસે ભાષાનો વિવેક ન હોય ને, પહેલેથી તૂતાથી અને સુરતી સરસ્વતીથી શરૂ થાય ને, ખબર છે ને, સુરતમાં વારંવાર એક વાક્યમાં 2-3 વાર આવી જાય સરસ્વતી. ત્યાંની તાસીર છે. પણ દેવાનું પ્રિય એ શબ્દ તમે બોલો, તમે સન્માન આપો છો. સામાને સન્માન આપો, સામાને આદર આપો, સામાને ઇજ્જત આપો, તો જ તમારા પ્રત્યે એને સદભાવ જાગે. કોઈક તમારા ઘરમાં કદાચ નોકરી કરે છે, કામ કરે છે, એનો અર્થ તમે એના માલિક નથી.
આપણે વ્યવહાર ભલે એવો કરતા હોઈએ પણ આપણે એના માલિક નથી. તમારે ત્યાં કામ કરશે કારણ કે તમે પૈસા આપો છો અને એના બદલામાં એને કામ કરવાનું છે, પણ તમે પ્રેમ નહીં પામો, તમે સદભાવ નહીં પામો, તમે આદર નહીં પામો. ઉપર છેલ્લું બધું પામશો પણ અંતરનો જે આદર હોય છે એ તમે ક્યારેય નહીં મેળવો. સામે આદર આપો તો તમને આદર મળશે. હે દેવાનું પ્રિય, આજે ત્રિશલા ક્ષત્રિયાણી રાતના સમયે અલ્પ નિદ્રા કરતા અને ત્યારે 14 મહાસ્વપ્નો એમણે જોયા અને 14 સ્વપ્નાઓ કઈ સંભળાવે છે. એટલે આવા ઉત્તમ સ્વપ્નો જે જોયા છે એનું ફળ અથવા એનું પરિણામ અમને શું મળશે એ અમને જણાવો. તૈણમ તે સુવિણ લક્ષણ પાઠકા સિદ્ધત્તસ ખત્યસ્સ અંતિયે એ મઠ્ઠમ સુચ્ચા નિસમ્મહઠ્ઠ તુઠ્ઠ જાવહ્યા. સાંભળીને પ્રસન્નતા થઈ છે સ્વપ્ન લક્ષણ પાઠકોને પણ. સ્વપ્નને ઓ ગિન્નંતી બરાબર ધારણ કરે. રાજાએ જે કહ્યું એ બરાબર ધારણ કરી લીધું અને ધારણ કરીને પછી એના વિશે વિચારણા કરે છે. અને વિચારણા કરી, બધાએ પોતપોતાની રીતે વિચારણા કરી. પછી અન્નમન્નેણમ સદ્યમ સંચાલયંતી, પછી બધાએ ભેગા થઈને અરસપરસ ચર્ચા કરી. અને પછી સુમિનાનમ લદ્દઠ્ઠા ગઈયઠ્ઠા પુચ્છીયઠ્ઠા વિણ્યચ્છીયઠ્ઠા અહિગયઠ્ઠા, કોઈને કોઈ શંકા હોય, કોઈને કોઈ પ્રશ્ન હોય, એ બધાનું નિવારણ કરીને એક અર્થ ઉપર સ્થિર થયા. અને સ્વપ્ન શાસ્ત્રની વાત સિદ્ધાર્થ રાજાને આ લોકો વર્ણન કરે છે. સાંભળવું છે ને સ્વપ્ન શાસ્ત્ર? વધારે રસ પડે. આવતીકાલે શું મળવાનું છે એની ચિંતામાં રહીએ છીએ, આજે શું કરવાનું છે ભૂલી જઈએ. આનું નામ જ્યોતિષ. આવતીકાલની આશામાં બેઠો રહે પણ આજે કરવાનું ચૂકી જાય, આ જ્યોતિષ. સ્વપ્ન શાસ્ત્ર વર્ણવે છે અનુભૂત શ્રુતો દૃષ્ટ પ્રકૃતિષ્ઠ વિકારજ સ્વભાવત સમુદ્ભૂત ચિંતા સંતતિ સંભવ દેવતાદ્યુપદેશોત્થો ધર્મકર્મ પ્રભાવજ પાપોદ્રેક સમુત્થશ્ચ સ્વપ્નસ્યાન્નવધાનૃણામ. એ કહે છે કે મહારાજ અમારે ત્યાં સ્વપ્ન શાસ્ત્રમાં 9 પ્રકારે સ્વપ્નનું વર્ણન છે. 9 રીતે સ્વપ્ન આવે. પહેલું અનુભૂત, જે તમે તમારા જીવનમાં અનુભવ કર્યો હોય એનું સ્વપ્ન. સાંભળેલું હોય એનું સ્વપ્ન. દૃષ્ટ, તમે જે જોયું હોય એ સ્વપ્નમાં તમને દેખાય. પ્રકૃતિશ્ચ વિકારજ, તમારી ધાતુ વિષમ થઈ જાય, વાત પિત્ત કફ આ પ્રકૃતિ છે એ વિષમ થાય, એમાં ગડબડ થાય તો સ્વપ્ન. કેટલાક સ્વપ્નો સ્વાભાવિક રીતે જ આવે. કેટલાક ચિંતાઓ, ખૂબ ચિંતામાં પડેલો હોય એ ચિંતાના કારણે સ્વપ્ન આવે. કેટલાક દેવતાના અનુગ્રહથી સ્વપ્ન આવે. ઉત્તમ ધર્મ કાર્યોના પ્રભાવથી સ્વપ્ન પ્રાપ્ત થાય. અને અતિ પાપનો ઉદય આવે તો પણ સ્વપ્ન. આ રીતે 9 પ્રકારે સ્વપ્ન આવે. પ્રકારે રાધિમે ષડભીર શુભશ્ચ શુભો વિવાહ દૃષ્ટો નિરર્થક સ્વપ્ન સત્યસ્તુ ત્રિભિરુત્તરહિ. પહેલા 6 પ્રકારે જો સ્વપ્ન જોયા હોય એ શુભ હોય કે અશુભ હોય, એટલે અનુભવથી જે અનુભવ્યું હોય એ જોયું હોય, સાંભળેલું જોયેલું, પ્રકૃતિના એટલે કે આપણી ધાતુની વિષમતાના લીધે એમને એમ સ્વાભાવિક રીતે સ્વપ્ન આવતા હોય, ચિંતાના કારણે આવતા હોય, આ બધા જ સ્વપ્નાઓ નિષ્ફળ છે. સારા આવે કે ના એનું કોઈ મહત્વ. પરંતુ છેલ્લા 3 દેવતાના અનુગ્રહથી આવતા હોય, ધર્મના પ્રભાવથી મળતા હોય અથવા પાપના ઉદયથી આવતા હોય, આ 3 સ્વપ્નો સાચા પડે. રાત્રે ચતુર્ષુ યામેષુ દૃષ્ટ સ્વપ્ન ફલપ્રદ માસે દ્વાદશભિષડભિર ચક્રમાં 4 પ્રહર હોય રાત્રિના. એમાં પહેલા પ્રહરે સ્વપ્ન આવે તો 12 મહિનેનું ફળ મળે. બીજા પ્રહરમાં આવે તો 6 મહિને, ત્રીજા પ્રહરમાં આવે તો 3 મહિને અને ચોથા પ્રહરમાં આવે તો 1 મહિને મળે. નિશાંત ઘટિકા યુગ્મે દશાહાત ફલતે ધ્રુવમ દૃષ્ટ સૂર્યોદય સ્વપ્ન સદ્ય ફલતે નિશ્ચિતમ.
અને રાત્રિની 2 ઘડી બાકી હોય અને ત્યારે સ્વપ્ન આવે તો 10 દિવસમાં એનું ફળ, અને જો સૂર્યોદય વખતે આવે તો તત્કાળ એનું, પણ એના માટે સુવાનું નથી. સૂર્યોદય સહજપણે ઊંઘ આવી જાય અને સ્વપ્ન આવ્યું હોય તોની વાત. માલા સ્વપ્નોની દૃષ્ટશ્ચ તથા દિવ્યાદિ સંભવ મલમૂત્રાદિ પીડોત્થ સ્વપ્ન સર્વો નિરર્થક. માલા ઘણાને એક પછી બીજો, ત્રીજો, ચોથો, એક પછી એક સ્વપ્નો આવ્યા જ કરે, આમ લાઈન લાગી જાય. માલા સ્વપ્ન, અથવા દિવસે ઊંઘો ને સ્વપ્ન જુઓ તે, અથવા કોઈ શરીરમાં આધિવ્યાધિ હોય અને સ્વપ્ન આવી જાય, આ બધા જ સ્વપ્નો, અથવા મળમૂત્રની પીડા હોય એના લીધે સ્વપ્ન આવી જાય, ઘણા રોકીને સૂઈ જાય, તો એવામાં જે સ્વપ્ન આવી જાય, આ બધા જ સ્વપ્નાઓ નિરર્થક છે. ધર્મરત સમધાતુર્ય સ્થિર ચિત્તો જીતેન્દ્રિય સદય પ્રાયસસ્ય પ્રાર્થિતમર્થમ સ્વપ્ન પ્રસાદયતી. જે ધર્મમાં રમમાણ છે, જેની ધાતુઓ સમ છે, જેનું ચિત્ત સ્થિર છે, જે જીતેન્દ્રિય છે અને દયાવાન છે, એ જે કંઈ પણ ઈચ્છે એ સ્વપ્ન દ્વારા એનું સફળ થાય છે. ન શ્રાવ્ય કુશ સ્વપ્નો ગૃહાદેશ પુનઃ શ્રાવ્ય યોગ્ય શ્રાવ્ય ભાવે ગોર વિકરણે પ્રવિશ્ય વધે. કોઈ પણ ખરાબ સ્વપ્ન આવ્યું હોય તો ક્યારેય કોઈને કહેવું નહીં, કોઈને ના કહેવું. સારું સ્વપ્ન આવ્યું હોય તો ગુરુ ભગવંત વગેરેને અથવા કોઈ પણ વ્યક્તિને, ઉત્તમ વ્યક્તિને સંભળાવી દેવું. અને સાંભળનારો યોગ્ય ન મળે, ગમે તેને સ્વપ્ન સંભળાવવા નહીં. સાંભળનારો યોગ્ય ન મળે તો છેવટે ગાયના કાનમાં કહી દેવું, પણ ગમે તેને ન કહેવું. આપણે ત્યાં છે ને મૂળદેવની વાત આવે છે. ઘરેથી નીકળેલો છે, આખી કથા નથી કરતો પણ મૂળ મુદ્દાની વાત કરું. એમાં સાથે એક બ્રાહ્મણ પણ છે એના યાત્રામાં, સાથે પ્રવાસમાં. એક દિવસ બંને સૂતા છે અને બંનેને એક સરખું સ્વપ્ન. બંને પૂર્ણ ચંદ્ર, આખો ચંદ્રમાં પોતે ગળી ગયો છે એવું સ્વપ્ન જોયું બંને જણા. મૂળદેવે વિચાર્યું કે ઉત્તમ સ્વપ્ન આવ્યું છે, કોઈક ઉત્તમ વ્યક્તિ પાસે જઈને, પેલા બ્રાહ્મણે એના જેવો કોઈક મળ્યો, બીજો બ્રાહ્મણ મળ્યો એટલે એને કીધું, આજે મેં આવું સ્વપ્ન જોયું, ઓહો આજે તને ઘીથી લચપચતો રોટલો મળવાનો. બ્રાહ્મણનું મોઢું ક્યાં હોય, ખાવામાં હોય. ખુશ થઈ ગયો, રાજી થઈ ગયો. અને મૂળદેવ ગયો જ્યોતિષ પાસે, જે કંઈ પણ એની પાસે થોડીક સામગ્રી હતી એની પાસે ધરી અને નિવેદન કર્યું કે મને આવું સ્વપ્ન આવ્યું છે. એમ તો સ્વપ્નનું ફળ તો કહું, પેલા મારી દીકરીની સાથે લગ્ન કર. જેને ખાવાના ફાફા છે એનો કોઈ પરિણામ આવે. પણ એવું કેમ? તો કે નહીં, હમણાં તો કહું જ નહીં, પેલા તું કે હા પાડ તો કહું. હા પાડી અને પછી કીધું કે આ સ્વપ્નનું ફળ 7 દિવસમાં તું રાજા થવાનો. તમે જેને ને તેને કહો એટલે સ્વપ્નનું સાચું પરિણામ હોય ને એ જતું. ઉત્તમ સ્વપ્ન આવ્યું છે મનમાં રાખવા, યોગ્ય વ્યક્તિ મળે કહી દેવાનું, છેવટે આ છે દિનાલય, પરમાત્માને કહી દેવું. ઇષ્ટમ દૃષ્ટવા સ્વપ્નમ ન સુપ્યતે નાપ્યતે ફલમ તસ્ય નૈયા નિશાભિસુધિયા જિનરાજ સ્તવન સંસ્તવતઃ. કોઈ પણ ઉત્તમ સ્વપ્ન જોયું હોય અને ઊંઘ ઉડી ગઈ તો ક્યારેય પાછા સૂઈ જવું નહીં. જો સૂઈ ગયા તો સ્વપ્ન પણ ગયું. બાકીની રાત્રિ ટીવી જોવામાં વિતાવી દેવી. અરે ના, એવું નથી લખ્યું. પ્રભુના સ્તવન કરવામાં વિતાવી. આપણી તો તરત મોબાઈલ લઈને બેસી જઈએ. હવે રાત્રે જાગવાનું કહ્યું છે શાસ્ત્રમાં, આ તો પેલું આપી દીધું કેવી રીતે પસાર કરવાની. અને સ્વપ્નમાં નિષ્ઠમ દૃષ્ટવા સુપ્યાત પુનરપી નિશામ વાપ્યાપી ના એમ કથમપી કેશાંચિત ફલતી ન તસ્માત. અને અનિષ્ટ સ્વપ્ન જોયું હોય, ભલે સવાર પડી ગઈ હોય તોય સૂઈ જવું, પછી જાગવું નહીં, એકવાર ઊંઘી જવું, તો એ સ્વપ્ન તમારું નિષ્ફળ ચાલ્યું જાય. અને કોઈને કહેવું તો નહીં, ભૂલમાંય નહીં.
હા, ગુરુ મહારાજને કહી શકાય હજી, કારણ કે એ વિશે ક્યારેક ચિંતા થઈ જાય માણસને, ડિપ્રેશનમાં જતો રહે. ખરેખર ફળશે તો ખરેખર તો એટલે જ ફળી જાય છે ખોટા સપના. આપણને એ માથે સવાર થઈ જાય છે. તમે જોજો, સારું સ્વપ્ન આવે ને તો શંકા થાય ફળશે કે કેમ, અને ખોટું આવે તો એમ થાય કે ફળશે જ. આપણે આખા નેગેટિવ છીએ એટલા માટે આવું થાય. ઠીક છે, આપણને બહુ જ ચિંતા થતી હોય તો પછી નિવેદન કરવાનું એટલે નિવારણ થાય. સ્વપ્ને માનવ મૃગપતિ રંગ માતંગ વૃષભસિંહિ યુક્તમ રથમારૂઢો યોગચ્છતિ ભૂપતિ સ ભવેત. હવે સ્વપ્નમાં પોતે રથ ઉપર ચડીને જઈ રહ્યો છે, અને રથમાં કોઈ મનુષ્ય જોડેલા છે, સિંહ જોડેલો છે, ઘોડા જોડેલા છે, હાથી જોડેલો છે, બળદ જોડેલા છે, આવું કંઈક પણ જોડેલું હોય અને એવા રથમાં સવાર થઈને પોતે નીકળે છે એવું જુએ તો એ રાજા થાય. અપહારો હોય વારણ યાનાસન સદન નિવસનાદીનામ નૃપશંકા શોકા કરો બંધુ વિરોધાર્થ હાનિકર. ઘોડો, હાથી, પોતાનું વાહન, પોતાની બેઠક આસન, પોતાનું ઘર, પોતાના વસ્ત્રો, આ બધામાંથી કોઈકનું હરણ થઈ ગયું છે, એટલે કોઈક ઉપાડી ગયું છે મારું, એવું સ્વપ્નમાં જોવામાં આવે તો રાજા માટે શંકાને પાત્ર બને, શોકવાળી ઘટનાઓ બને, અથવા અરસપરસ બંધુઓમાં વિરોધ પેદા થાય. ય સૂર્યાચંદ્ર મસોર બિંબમ ગ્રસતે સમગ્રમપી પુરુષ કલયતિ દીનોપી મહિમ સસુવર્ણામ સારણવામ નિયતમ. સૂર્ય અથવા જો આવ્યું, સૂર્ય અથવા ચંદ્રનું બિંબ જે પોતે ગળી ગયો છે એવું સ્વપ્નમાં જુએ, સાવ દીનહીન હોય તો પણ રાજા બને. હરણમ પ્રહરણ ભૂષણ મણિમૌક્તિક કનકરૂપ્ય કુપ્યાનામ ઘનમ્લાનમ્લાનિકરમ દારુણ વર્ણાવહમ બહુશઃ. કોઈ શસ્ત્ર, પોતાનું કોઈક આભૂષણ, મણિ, મોતી, સોનું, રૂપું કે અથવા બીજી કોઈ પણ ધાતુ, આનું હરણ એટલે કોઈક લઈ જાય એવું સ્વપ્નમાં જુએ તો ધનની હાનિ થાય, માનની હાનિ થાય, અથવા તો દારૂણ મરણ સુધીનો દુઃખ આવી શકે એવી સંભાવના બની જાય. આરૂઢ શુભ્ર વિભમ નદી તટે શાલી ભોજનમ કુરુતે ભૂંગતે ભૂમિમખિલામ સજાતિહીનો ધર્મધન. સફેદ હાથી ઉપર પોતે ચડેલો છે, નદીનો કિનારો છે, અને ત્યાં ભાતનું ભોજન કરી રહ્યો. આવું સ્વપ્નમાં સાંભળ્યા પછી આવી જશે, હો ધ્યાન રાખજો આમાં, પણ એની ના પાડી છે, સાંભળેલું આવે તો કંઈ કામનું નથી. આવું કોઈ સ્વપ્ન જુએ તો જાતિથી હીન હોય તો પણ એ રાજાની કક્ષા સુધી પહોંચી જાય. નિજ ભાર્યાયા હરણે વસુનાશ પરિભવે ચ સંક્લેશ ગોત્ર સ્ત્રીનામ તુ નૃણામ જાયેતે બંધુવદ બંધૌ. પોતાની પત્નીનું અપહરણ જુએ તો સંપત્તિનો નાશ થાય, એનો પરાભવ જુએ, કોઈક એનું અપમાન વગેરે કરતું હોય આવું કોઈ સ્વપ્નમાં જુએ તો સંક્લેશ થાય. હવે કોક કરે અને થાય તો આપણે કરીએ તો ના, હું વાસ્તવિક વાત કરું, મજાક નથી કરતો. ખરેખર સ્ત્રી એ લક્ષ્મીની જગ્યાએ છે. તમે જેટલું સન્માન અને જેટલો આદર જાળવશો ને એટલા તમારા પુણ્ય ઉજળા થશે. આ કોઈ માત્ર કલ્પનાની વાત નથી, આ વાસ્તવિક વાત છે. ઘણા બધા કૃત્યો જે આપણે ત્યાં પહેલેથી પરંપરા, આજે તો ભૂલાઈ ગઈ છે, પગ દાબવાની પરંપરા, માથું દાબવાની પરંપરા, આ જે પરંપરાઓ છે સ્ત્રી પોતે દાબે, એના હાથમાં એ શક્તિ હોય છે કે તમારા સૌભાગ્યને વધારી આપે. આ એમને એમ કાંઈ સેવા કરવાની છે ને નોકરાણી છે ને આપણી કરે છે એની પાછળ એ આશય નહોતા. આવા બધા ઘણા બધા આશયો હતા જે તમારા જીવનના અભ્યુદયના કારણો બને. પણ હવે બધું જ ધીમે 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 મેન્ટાલિટી બદલાતી ગઈ. નહીં, આ તો બધું ખોટું કહેવાય, આમ કહેવાય, બધી બાજુ મેન્ટાલિટી બદલાઈ ગઈ. એટલે આપણે ખરેખર સહજ સાધનો મૂકી દીધા છે, અને એટલે આજે ફાફા મારવા પડે છે ચારે બાજુ. પરિભવ જુએ તો સંક્લેશ થાય જીવનમાં, અને ગોત્રીય પોતાના સમાન ગોત્રવાળી કોઈ સ્ત્રી હોય એનું હરણ, એનું અપહરણ અથવા એનો પરાભવ જુએ તો પોતાના બાંધવોમાં, પોતાના ભાઈ ભાંડુમાં
વધ અને બંધ એની ઉપાધિ આવે. શુભ્રેણ દક્ષિણસ્યામ યઃ ફણિના દશ્યતે નિજ ભુજાયામ આસાદયતિ સહસ્રમ કનકસ્ય સહ પંચરાત્રેણ. ધોળો સર્પ પોતાના જમણા હાથમાં ડંખ આપે એવું જુએ એટલી સ્થિરતા નો રહે સ્વપ્નમાં. સવારે પથારી ભીની મળે. સફેદ સર્પ હોય અને દક્ષિણ હાથમાં એટલે જમણા હાથે ડંખ આપે એવું સ્વપ્નમાં જુએ તો 5 રાત્રિમાં એટલે 5 દિવસમાં એને 1000 સોના મોરનો લાભ થાય. એટલે હિંમત રાખજો. અરે બધું હાલશે, પણ એમાં એવું છે ને પથારી ભીની થાય ત્યારે આખું ઉડી જતી હોય. જાયતે યસ્ય હરણમ નિજ શયનોપાનઃ પુનઃ સ્વપ્ને તસ્ય મ્રિયતે દયિતા નિવિડા સ્વ શરીર પીડા છે. પોતાનો શયન એટલે કે શૈયા અને પોતાના જૂતા, તમે જે પગરખા પહેરો છો એનું જો અપહરણ તમે સ્વપ્નમાં જુઓ તો સ્ત્રી સાથેનો વિયોગ થાય અથવા શરીરમાં કોઈ મોટી વ્યાધિ પેદા થાય. યો માનુષસ્ય મસ્તક ચરણ ભુજાનામ ચ ભક્ષણમ કૃતે રાજ્યમ કનક સહસ્રમ તદર્ધમાપ્નોત યથૌ ક્રમશઃ. મનુષ્યના મસ્તક, ચરણ એટલે પગ, હાથ એનું ભક્ષણ સ્વપ્નમાં કરે તો એને રાજ્ય મળે, સોના મોહર મળે. મસ્તકનું ભક્ષણ કરે તો રાજ્ય મળે, ચરણનું ભક્ષણ કરે તો 1000 સોના મોહર મળે અને હાથનું ભક્ષણ કરે તો 500 સોના મોહર મળે. આ સ્વપ્ન શાસ્ત્ર છે. પડતા નહીં કે બુજાજી. દ્વાર પરિઘસ્ય શયન પ્રેંખોલન પ્રાદુકા નિકેતા નામ ભંજનવ્ય પશ્યતિ તસ્યાપી કૃત નાશ સ્યાત. આગળો આપણા દરવાજાને આગળીઓ લગાડીએ ને એ પોતાની શૈયા, ઝૂલો, પોતાની આ પગરખા અને પોતાનું ઘર આ ભાંગી ગયેલું કે ભાંગતું સ્વપ્નમાં જુએ તો એને પણ સ્ત્રીનો વિયોગ થાય. કમલાકર રત્નાકર જલ સંપૂર્ણાપગા સુરન મરણમ ય પશ્યતિ લભતે સા વનિમિત્તમ વિત્તમ મતિ વિપુલમ. કમલાકર એટલે જ્યાં કમલ ખૂબ ખીલ્યા હોય એવો સરોવર જુએ. રત્નાકર એટલે કે દરિયો, સમુદ્ર જુએ, અથવા પાણીથી ભરેલી નદી જુએ, અથવા પોતાના મિત્રનું મરણ જુએ સ્વપ્નમાં, તો કોઈ નિમિત્ત વગર પણ અત્યંત સમૃદ્ધિને પામે, ખૂબ સંપત્તિ પામે. અતિ તપ્તમ પાનીયમ સગોમયમ ગડુલમ ઔષધેન યુતમ ય પિબતી સોપી નિયતમ મ્રિયતે દિસાર રોગેણ. ઘણું તપેલું એટલે ગરમ ગરમ પાણી હોય, એમાં છાણ નાખેલું છે અને બીજાથી બધી ઔષધિઓથી મિશ્રિત છે એવું પાણી જે સ્વપ્નમાં પીવે એ અતિસાર રોગથી મૃત્યુ પામે છે. દેવસ્ય પ્રતિમાયા યાત્રા સ્નપનોપહાર પૂજાદીન યો વિદધાતિ સ્વપ્ને તસ્ય ભવેત સર્વતો વૃદ્ધિ. પરમાત્માની પ્રતિમા, દેવની પ્રતિમા સ્વપ્નમાં જુએ અને એની આગળ એની યાત્રા, એનું સ્નાન એટલે કે અભિષેક, એની આગળ ફળ નૈવેદ્ય વગેરે ધરવાના આ બધું જ સ્વપ્નમાં જુએ તો એને સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. સ્વપ્ને હૃદય સરસ્યામ યસ્ય પ્રાદુર્ભવંતિ પદ્માની કુષ્ઠ વિનષ્ટ શરીરો યમોસતિમ યાદિ સત્વરિતમ. મારા હૃદયરૂપી સરોવરમાં કમળ ખીલ્યા છે આવું સ્વપ્નમાં જુએ તો કોઢ રોગથી વ્યાપ્ત થઈને મૃત્યુને શરણે પહોંચી જાય. આજ્યમ પ્રાજ્યમ સ્વપ્ને યો વિંદતિ વિક્ષતે યશસ્તસ્ય તસ્યાભ્યવહરણમ વા ક્ષીરાને નૈવ સહસ્તમ. ઘીનું ભોજન સ્વપ્નમાં એટલે ઘી જુએ તો એનું યશ વધે અને ક્ષીરાન્નની સાથે એટલે ખીરની સાથે ઘીનું ભોજન કરે તો એના માટે ઉત્તમ સ્વપ્ન સાબિત થાય. હસને શોચન મતિરાત પ્રવર્તતે નર્તને ચ વદ બંધૌ પઠને કલહશ્ચંદ્રીણામ મે તત્ પ્રાજ્ઞેન વિજ્ઞેયમ. સ્વપ્નમાં હસે તો નજીકના ગાળામાં શોકની અવસ્થા આવે. સ્વપ્નમાં નાચે તો કાં વધ થાય ને કાં બંધ થાય. સ્વપ્નમાં ભણે તો ક્લેશ થાય. એટલે જાગતા ભણવું ટૂંકમાં. સ્વપ્નમાં ઘણા સ્વપ્નમાં જ ભણે ખાલી.
કૃષ્ણમ કૃષ્ણમશસ્તમ મુક્ત્વા ગોવાજીરાજ ગજ દેવાન સકલમ શુક્લમ ચ શુભમ ત્યક્ત્વા કર્પાસલવણાદીન. કાળી વસ્તુ સ્વપ્નમાં દેખાય એ બધી જ અશુભ છે, સિવાય ગાય, કાળી ગાય જોવામાં આવે, કાળો ઘોડો જોવામાં આવે, કાળો હાથી અને દેવતા, આટલી વસ્તુ કૃષ્ણ જોવામાં આવે તો શુભ છે. એ સિવાયનું બાકી જેટલું પણ કૃષ્ણ વર્ણનું જુઓ એ બધું જ અશુભ ગણાય. અને જેટલી સફેદ વસ્તુ છે સિવાય કે કપાસ અને મીઠું, આ બે સિવાયની બધી જ સફેદ વસ્તુ જે પણ જોવામાં આવે એ બધી શુભ છે. દૃષ્ટવા સ્વપ્ના યસ્વમ પ્રતિત્રેત્ર શુભાશુભાનૃણામ સ્વસ્ય ये प्रत्यपरम तस्य ज्ञेयास्ते स्वस्य नो किंचित. સ્વપ્ન તમે જુઓ, પોતાના વિશે જુઓ તો પોતાને ફળે, બીજા વિશે જુઓ તો બીજાને જ ફળે. જેના વિશે સ્વપ્ન આવ્યું હોય, આપણે આદિનાથ ભગવાનનું ચરિત્ર વાંચશું ને એમાં આવશે શ્રેયાંશ કુમારને આજે લાભ થવાનો છે. સાંભળ્યું છે ને આદિનાથનું ચરિત્ર કે નથી સાંભળ્યું? આમાં આ વખતે સાંભળશું. એમાં સ્વપ્નની વાત આવશે કે આજે નગર શેઠે સ્વપ્ન જોયું, રાજાએ સ્વપ્ન જોયું, શ્રેયાંશે પોતે સ્વપ્ન જોયું. દરેકના સ્વપ્નનો અર્થ એટલો જ થતો હતો કે શ્રેયાંશને આજે કોઈક લાભ થશે. સ્વપ્ન રાજાએ જોયું પણ લાભ કોને થશે? સ્વપ્ન નગર શ્રેષ્ઠીએ જોયું પણ લાભ કોને? શ્રેયાંશ. અને શ્રેયાંશે જોયું એ પોતાના માટે જોયું હતું, માટે એને લાભ. દુસ્વપ્ને દેવગુરુન પૂજેતિ કરોતિ શક્તિ તપઃ સતતમ ધર્મરતાના દુસ્વપ્નો ભવતિ સુસ્વપ્ન. કદાચ દુસ્વપ્ન આવી જાય, ઘણીવાર એવું છે દુસ્વપ્ન આવે ને ઊંઘ ઉડી જાય, કારણ કે ચિંતા સવાર થઈ જાય અને માણસની ઊંઘ ઉડી જાય તો શું કરવું? તો કોઈ દેવગુરુની પૂજા કરવી, યથાશક્તિ તપ કરવો. નિરંતર ધર્મમાં જે રમમાણ છે, જે ધર્મ સાથે નિરંતર જોડાયેલો છે, એના અશુભ સ્વપ્નો પણ શુભ સ્વપ્નમાં ફેરવાઈ જાય. આ રીતે સ્વપ્નશાસ્ત્ર પેલા સ્વપ્ન લક્ષણ પાઠકોએ સિદ્ધાર્થ રાજાની આગળ વર્ણન કર્યા અને પછી કહ્યું કે એવમ ખરું દેવાણુ પ્રિયા, હે દેવાનું પ્રિય, હમ સુમીણ સત્ય વાયાલીસમ સુમીણા. અમારા સ્વપ્નશાસ્ત્રમાં 42 સ્વપ્નો કહ્યા છે, મુખ્ય 42 સ્વપ્નો કહ્યા છે અને એમાં 30 મહાસ્વપ્નો છે. 42 સ્વપ્નો સામાન્ય, 30 મહાસ્વપ્નો, કુલ મળીને 72 પ્રકારના સ્વપ્નો હોય છે. એમાં પણ હે દેવાનું પ્રિય, અરિહંતની માતા અથવા ચક્રવર્તીની માતા, અરિહંત અથવા ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે આમાંથી 14 મહાસ્વપ્ન જોઈને જાગે છે. આ 30 જે મહાસ્વપ્નો છે એમાંથી 14 મહાસ્વપ્ન જુએ છે. વસુદેવની માતા વાસુદેવ ગર્ભમાં આવે ત્યારે 14માંથી કોઈ 7 મહાસ્વપ્નો જુએ છે. બળદેવની માતા બળદેવ ગર્ભમાં આવે ત્યારે આ 14માંથી કોઈ પણ 4 મહાસ્વપ્ન જુએ છે. માંડલિકની માતા માંડલિક ગર્ભમાં આવે ત્યારે 14માંથી કોઈ 1 મહાસ્વપ્ન જુએ છે. એટલે હે દેવાનું પ્રિય, ત્રિશલા ક્ષત્રિયાણીએ 14 મહાસ્વપ્ન જોયા છે. એટલે બહુ ઉદાર અને ઉત્તમ સ્વપ્નો જોયા છે. ત્રિશલા ક્ષત્રિયાણીએ સુમીના દીઠા, જાઓ મંગલ કારગાણમ દેવાણું પ્રિયા ત્રિશલા ક્ષત્રિયાણી સુમીના દીઠા. અત્યંત મંગલને કરનારા સ્વપ્ન એમણે જોયા છે અને એના કારણે અથ્ય લાભો દેવાણું પ્રિય, હે દેવાનું પ્રિય, તમને ખૂબ સંપત્તિનો લાભ થશે, તમને ખૂબ ભોગ સામગ્રીનો લાભ થશે, તમને દીકરાનો લાભ થશે, તમને સુખનો લાભ થશે, તમને રાજ્યનો લાભ થશે. અને એ રીતે ત્રિશલા ક્ષત્રિયાણી 9 મહિના અને 7.5 દિવસ વ્યતીત થશે ત્યારે તુમ્હમ કુલ કેવું, તમારા કુલમાં ધ્વજા સમાન, તમારા કુળમાં દીપક સમાન, દીપ સમાન એટલે દીપક સમાન, તમારા કુળમાં પર્વત જેવો સ્થિર, તમારા કુલમાં મુકુટ સમાન, તમારા કુલના તિલક સમાન, તમારા કુલની કીર્તિને વધારનારો, કુળનો નિર્વાહ કરનારો, કુલ માટે સૂર્ય સમાન અને કુળના આધારરૂપ, કુળ નંદીકરમ, તમારા આખા કુળને આનંદ આપનારા, કુળના યશની વૃદ્ધિ કરનારા અને કુળમાં વૃક્ષ સમાન. બહુ સરસ ઉપમા આપી છે વૃક્ષ સમાન. વૃક્ષ છે ને દરેકનો આશરો બને. ગમે તેવો માણસ આવે, ગમે તેવી સ્થિતિમાં આવે, એ એના આશરે આવે એને એટલે છાંયડો મળે મળે ને મળે, આશ્વાસન મળે મળે ને. આ બધા જ વિશેષણો છે ને એ વડીલોને લાગુ પડે. ઘરનો વડીલ કેવો હોય,
વડીલ એવો હોય જેની છાયામાં ઘરની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સ્થિતિમાં આવી શકે, પોતાનું સઘળું એ મન ઠાલવી શકે અને એની પાસેથી માર્ગદર્શન મેળવી શકે. ઠપકો મળે, ઠપકો તો બહુ છેલ્લો ઉપાય છે. સૌથી પહેલું તો આશ્વાસન છે. કોઈ ગમે તેવી ભૂલ કરીને આવ્યો હોય ને તો પણ એને વિશ્વાસ હોય કે આમના પડખે જઈશું તો માર્ગદર્શન પણ મળશે, કદાચ ઠપકો પણ મળશે ને તો એ ઠપકામાં પણ આશ્વાસન હશે. કુલ પાયો, કુલમાં વૃક્ષ સમાન, કુલ તંતુ સંતાન વિવર્ધન કરમ, કુળની પરંપરાને વધારનાર, સુકુમાર પાણી પાયમ, જેના હાથ અને પગ અત્યંત સુકોમળ હશે, પરિપૂર્ણ પંચેન્દ્રિય વાળું જેનું શરીર હશે, લક્ષણ વ્યંજન ગુણ બધાથી યુક્ત હશે અને પ્રમાણોપેત એનું શરીર હશે, આવા સુંદર અંગવાળો, ચંદ્રની જેમ સૌમ્ય આકારવાળો, વહાલો લાગે એવો, જેને જોઈને જ પ્રેમ ઉપજે એવા ઉત્તમ રૂપવાળા એવા દીકરાને તમારી પટરાણી જન્મ આપશે. અને એ દીકરો સેવિયણમ દારે મુક્ત વાલ ભાવે, જ્યારે બાળપણામાંથી બહાર આવશે, સમજણ એની ખીલશે અને યુવાનીમાં જ્યારે પહોંચશે ત્યારે સૂરે વીરે વિકંતે વિચ્છિન્ન વિપુલ બલ વાહણે ચાવરંત ચક્કવટ્ટી રજ્જવઈ રાયા ભવિષ્ય. કાં તો એ સમગ્ર પૃથ્વીને જીતનારો ચક્રવર્તી રાજા થશે અને કાં જીણે એવા તેલુક નાયકે ધમ્મવર ચાવરંત ચક્કવર્તી, અથવા ધર્મ ચક્રવર્તી એવો તીર્થંકર ત્રણ લોક ઉપર જેનું આધિપત્ય હોય, જેનું સ્વામિત્વ હોય એવા જિનેશ્વર તીર્થંકર થશે. એટલે તમ ઉરાલાણમ દેવણુપ્યા ત્રિશલા ક્ષત્રિયાણીએ સુવિણા દીઠા, એટલે ત્રિશલા ક્ષત્રિયાણીએ ખૂબ ઉત્તમ અને ઉદાર સ્વપ્ન જોયા છે. યાવત આરોગ્ય, તુષ્ટિ, દીર્ઘાયુષ્ય, કલ્યાણ, મંગલ, આવા બધા ઉત્તમ ભાવોને કરનારા ત્રિશલા ક્ષત્રિયાણીએ સ્વપ્નો જોયા છે. તૈણમ સિદ્ધતે રાય તેસિમ સુવીણ લક્ષણ પાડગાણમંતી હે વઠ્ઠમ સોચ્ચા નિસમ્મ હટ્ટ તુઠ્ઠ જાવ હિયે કરેલા જાવ તે સુવીણ લક્ષણ પાડગય એમ વાસ. બધું જ સાંભળ્યું સ્વપ્ન લક્ષણ પાઠકો પાસે, સાંભળીને પોતે પ્રસન્ન થયા અને હાથ જોડીને એમને આ પ્રમાણે કહે છે, એવમેયમ દેવાણુપ્યા, તમે જે કહ્યું છે એ બરાબર છે, એ જ પ્રમાણે જ, એમાં કોઈ જરાય ખોટું નથી. અમે જે ઈચ્છતા હતા એ જ પ્રમાણે તમારું વચન નીકળ્યું છે. અમારા માટે આ ઈષ્ટ છે અને તમે જે કહ્યું છે એ વાતને અમે સમ્યક પ્રકારે ગ્રહણ કરી છે અને ધારણ કરી છે. આ રીતે સ્વપ્ન લક્ષણ પાઠકો પાસે સાંભળીને સામે પાછું નિવેદન કર્યું અને પછી વ્યુરેણમ અસણેણમ પુષ્પવત્ત ગંધમલ્લાલંકારેણમ સક્કારે સમ્માણે, અનેક પ્રકારના ભોજનની સામગ્રી એટલે ધાન વગેરે, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકાર એવા અનેક પ્રકારના સાધનોથી એમનું સત્કાર અને સન્માન કરે અને વ્યુલમ જીવિયા રિહમ પીદાણમ દલે દલે પડી વિસર્જય, પોતાને જીવનભર ચાલે એટલું દાન આપી અને પછી એમને વિદાય કરે. તૈણમ છે સિદ્ધતે ખત્તીય સિંહાસણા ઉભુઠે, એમને વિસર્જિત કર્યા, એમને વિદાય કર્યા, મૂકી આવ્યા અને પછી પોતે સિંહાસનથી ઊભા થઈ અને જ્યાં ત્રિશલા ક્ષત્રિયાણી પડદાની પાછળ છે ત્યાં આવી અને ત્રિશલા ક્ષત્રિયાણીને એમ કહે છે, જોજો ત્યાં જ બેઠા છે, સાંભળતા હશે ને, સાંભળતા જ હશે ને બધી વાતો. અને છતાંય સ્વપ્ન લક્ષણ પાઠકોએ, અમારે ત્યાં 42 સામાન્ય સ્વપ્નો હોય છે, 30 મહાસ્વપ્નો હોય છે, કુલ મળીને 72 હોય, 72માંથી આ 14 જુએ, આ 7 જુએ, આ 4 જુએ, આ 1 જુએ, આ બધી વાત ફરી વાર ત્રિશલા માતાને કે હવે સાંભળ્યું મેં. કે ને જો કે તમે કહો જ નહીં ફરી વાર, સાંભળ્યું ને એટલે પૂછી લે ને તો ગડબડ થઈ જાય. બેઠા હું કરવા, ઊંઘ આવી ગઈ હતી. બધી જ વાત ત્રિશલા માતાને કરે છે અને એમ કહે છે કે તમે ખૂબ ઉત્તમ સ્વપ્નો જોયા છે. તમારી કુખે અવતરનારો દીકરો એ કાં તો ચક્રવર્તી થશે, એ કાં તીર્થંકર થશે.
અને ત્રિશલા ક્ષત્રિયાની પણ ઉત્તમ વાતો જેટલી વાર ઘૂંટાય ને એટલું શુભ થાય તમારા જીવન. કોઈ પણ સારી વાત વારંવાર સાંભળવાથી કંટાળતા નહીં, ક્યારેય નહીં કંટાળ. તમે સાંભળીને આવ્યા કોઈકે કીધી હોય, ફરીવાર તમને કોઈ કે આવું બન્યું, સાંભળજો. એટલી જ ઉત્સુકતાથી સાંભળજો, એટલી જ જાગૃતિથી સાંભળજો, એટલા જ હોભાવથી સાંભળજો. તમારા પરિણામ સુધરે છે. અશુભ તો આખો દિવસ સાંભળીએ, એકની એક વાત કેટલી વખત સાંભળતા હોઈશું, પણ આ શુભ વાતો, સારી વાતો જેમ જેમ સાંભળો એમ એમ તમારા જીવનમાં શુભનો ઉદય થાય. ત્રિશલા ક્ષત્રિયાણી પણ આ બધું સાંભળીને ખૂબ પ્રસન્ન થયા છે અને બધી વાતોને પોતે ધારી લે છે. અને સિદ્ધાર્થ રાજાની અનુજ્ઞા લઈને નાણા મણિરેણ ભક્તિ ચિત્તાઓ ભદ્રાસણાઓ એકદમ શણગારેલા એવા ભદ્રાસન ઉપરથી ઊભા થાય છે અને બહુ ઝડપથી નહીં, બહુ ચંચળ એવી ગતિથી નહીં, સંભ્રાંત ગતિથી નહીં, પણ એકદમ રાજહંસ જેવી શાલીન ગતિથી પોતે જ્યાંથી આવ્યા એ ભવનમાં, પોતાના ભવનમાં પોતે આવી જાય છે. જપ ભીમ ચણમ સમણે ભગવાન મહાવીર રાય કુલંસી સાહરી તપ ભીમ ચણમ ભવે વે સમણ કુંડ ધારીનો તિરિય જંબગા દેવા સકવૈણમ. હવે જ્યારથી માંડીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જ્ઞાત કુળમાં પધાર્યા ત્યારથી વૈશ્રમણ એટલે કે કુબેર, એની આજ્ઞામાં રહેનારા ત્રિરેક દ્રંબક દેવો ઇન્દ્રના વચનથી જે કોઈ પણ લાવારીસ સંપત્તિ હોય, અહીંયા લખી છે કેટલા કેટલા પ્રકારની કઈ કઈ સંપત્તિ, પુરા પૌરાણાયમ મહાનિહાણાયમ ભવંતી. પહેલા જે મહાનિધાનો હતા એ બધા જ નિધાનો કેવા? પહીણ સામિયાયમ, જેના માલિકો દાટી દાટીને ઉપડી ગયા છે. પહીણ સેવુઆયમ, એની દેખભાળ કરનારા, એમાં વળી વખતો વખત નાખનારા એવા લોકો પણ જેના ચાલ્યા ગયા છે. પહીણ ગોત્તાગારાયમ, જેના ગોત્રીય પુરુષો, પોતે એનું કુટુંબ ન રહ્યું હોય પણ સમાન ગોત્રવાળા બીજા માણસો કે કુટુંબ એ પણ જેના ન રહ્યા હોય, પુત્ર વગેરે પણ જેના ચાલ્યા ગયા હોય. ઉચ્છિન્ન સામિયાયમ, જેના સ્વામી ઉચ્છિન્ન એટલે પુત્ર પરંપરા પણ ન રહી હોય એવા ઉચ્છિન્ન સેવુઆયમ, એમાં નાખનારા ચાલ્યા ગયા. ગામા એવા ક્યાં ક્યાં હોય? ગામા ઘર નગર ખેડ કબ્બળ મંડપ દોણ મુહ, કોઈ ગામમાં રહેલા હોય, કોઈ ખાણમાં રહેલા હોય. ગામ એટલે જ્યાં કર લેવાતો હોય તે ગામ. કર એટલે ટેક્સ. આકર એટલે લોખંડ વગેરે ધાતુઓને ઉત્પન્ન થવાનું સ્થાન, એવી જગ્યાએ રહેલા હોય. નગર ન કર, એનું નામ નગર. જ્યાં કર એટલે ટેક્સ ન લેવાતો હોય એને નગર કહેવાતું. પહેલાં આવી વ્યાખ્યાઓ હતી. ખેટ એટલે ધૂળના ટેકરા થઈ જાય એવા સ્થાનો. કરબટ જે કુત્સિત હલકા નગરો. મંડપ ચારે બાજુ અડધા યોજનથી દૂર બધે ગામ રહ્યા હોય એવી જગ્યાઓ જે ખાલી હોય. દ્રોણમુખ, જ્યાં જળ અને સ્થળ બંને રસ્તા હોય, જેમ કે મુંબઈ છે, ખંભાત છે, આવા જે ક્ષેત્રો છે જ્યાં બંને પ્રકારના રસ્તા છે એવા સ્થાનો. પત્તનો, કોઈ પણ એક માર્ગ, કાં તો જળમાર્ગ હોય કાં સ્થળ માર્ગ હોય એવી જગ્યા તે પત્તન કહેવાય. આશ્રમ તીર્થ સ્થાનો, તાપસના સ્થાનો. સમભૂમિ, જ્યાં ખેડૂતોએ ખેડીને પૂરી ભૂમિને સમ કરી હોય એવી ભૂમિઓ, જ્યાં ધાન્યને રક્ષા માટે, સુરક્ષા માટે મૂકવામાં આવે તે. સન્નિવેશ એટલે જ્યાં આ બધા વણઝારા વગેરે અથવા સેના વગેરે નીકળે ત્યારે જ્યાં વિશ્રામ કરે કે સ્થાન કરે એવી જગ્યાઓ. સિંગાડ એ શું? સિંગોડાના આકારના જે રસ્તાઓ છે એવી જગ્યાએ. ત્રિકેશુ, ત્રણ માર્ગ મળતા હોય એક જગ્યા એવા એવી જગ્યાએ. ચતુષ્કેશુ, જ્યાં ચાર રસ્તાઓનું મિલન થતું હોય. ચત્વરેશુ, અનેક રસ્તાઓ જ્યાં મળતા હોય. ચતુર્મુખેશુ, દેવકુલિકા વગેરે હોય એવી જગ્યાઓમાં. મહાપહેશુ, રાજમાર્ગમાં. ગ્રામના એટલે જે ગામ ઉજળી ગયા છે એવા ગામો. નગરઠાણેશુ, જે નગરો જ્યાં પહેલા વસ્તી હતી અને હવે સાવ ખાલી થઈ ગયા છે એવા નગરો. નગર નિર્ધમને શું? એટલે ખાળ કૂવા, ખાળ હોય જ્યાં એવી ખાળોમાં. બજાર હોય,
યક્ષ વગેરેના મંદિર હોય, લોકોને બેસવાનું સભાસુ એટલે લોકો જ્યાં બેસતા હોય. પહેલાં તો એવું હતું, સાંજ પડે ને એટલે ચોરે જઈને, હવે તો દરેક ઓટલા ચોરા થઈ ગયા છે, ક્યાંય પણ બેસી શકાય. પ્રપાસુ એટલે પાણીની પરબ, આરામેસુ એટલે બગીચા વગેરે, વનમાં વનખંડમાં, સ્મશાન શૂન્ય ગ્રહ પર્વતની ગુફાઓ અને જ્યાં શાંતિ કર્મ વગેરે કરવામાં આવે એવા બધા સ્થાનો, આ જે કંઈ પણ સ્થાનો છે જ્યાં ક્યાંય પણ આવા લાવારીસ નિધાનો દાટેલા છે, જે બધા લોકોએ સ્વપ્ના સેવીને અંદર દાટ્યા હોય, એ બધા લાવી અને સિદ્ધાર્થ રાજાના ભવનમાં ઠલવી દે છે. એટલે તમે ભેગું કરો અને વાપરો નહીં તો તમને લાભ મળશે ભગવાનનો, એમ કહે છે. એટલે નકામું નહીં જાય, એમ આપણે એમ કહીએ નકામું નહીં જાય. જમ રૈણીમ ચરણમ સમણે ભગવાન મહાવીર નાય કુલંસી સહારીએ તમ રૈણીમ ચરણમ નાય કુલમ હિરણ્યણમ બદ્ધિથા. જે રાત્રિને વિશે શ્રવણ ભગવાન મહાવીર મહારાજા જ્ઞાત કુળમાં સંભરાયા, દેવાનંદાની કુખમાંથી પ્રભુ ત્રિશલા ક્ષત્રિયાણીના કુખમાં પધાર્યા, ત્યારથી આ જ્ઞાત કુલ હિરણ્યણમ બદ્ધિથા. સોનાથી, રૂપાથી, ધનથી, ધાન્યથી, રાજ્યથી, બલથી, વાહનથી, કોષથી, અનેક પ્રકારે, અંતપુરથી, લોકોથી, યશથી, બધી જ રીતે વિપુલ ધન કણક રયણ મણિ મોતીય શંખ શિલપ પવાલ રત્ન રયણ વાયણમ, જેટલી પણ પ્રકારની સંપત્તિ છે, મણિ મોતી રત્ન ખજાના વગેરે જે કંઈ પણ હોય એ બધાયથી ખૂબ ખૂબ વૃદ્ધિ પામે. પી સક્કાર સમુદયણમ, જે લોકો પ્રેમ નહોતા કરતા ને એ પ્રેમ કરવા માંડ્યા. આવનારાનું પુણ્ય હોય જ, આવનારાનું પુણ્ય હોય અને એના પુણ્ય તમારા ઘરમાં, એવો અનુભવ તો ઘણા બધા ઘરોમાં હશે. એકાદ દીકરો કે એકાદ દીકરી એવા ઉત્તમ પગે આવી હોય કે તમારા ઘરમાં સમૃદ્ધિની લાઈન લાગી જાય, એનાથી ખૂબ વૃદ્ધિ પામ્યા છે. એટલે ભગવાન મહાવીર મહારાજાના માતા પિતાને મનમાં સંકલ્પ થયો કે જ્યારથી માંડીને આ દીકરો આપણા ગર્ભમાં આવ્યો છે ત્યારથી આ સોના, રૂપા, ધન, ધાન્ય, રિદ્ધિ સિદ્ધિ, માન સન્માન બધી જ રીતે આપણે રાજ્યોથી ખૂબ વધ્યા છીએ. એટલે જ્યારે પણ આ દીકરો જન્મ લેશે ત્યારે આ પરિસ્થિતિને અનુરૂપ ગુણમ ગુણ નિપન્નમ નામ નિજ્જમ કરીસામો, એને ગુણને અનુરૂપ, ગુણને યોગ્ય એવું નામ, વર્ધમાન એવું આપણે કેવા નામ પાડવા? ગુણ નિષ્પન્ન નામ. આજે તો બે અક્ષરનું હોદવા જાય, ગમે બે થી ત્રીજો ન જોઈએ, એમને મોટું લાગે. નામ તો તમારે સાંભળવાનો હોય તો દક્ષિણમાં સાંભળવા. આપણે ત્યાં તો નામ જ નથી આવડતા પાડતા. દક્ષિણ બાજુ તમે જાઓ, કર્ણાટકમાં એ બાજુ એવા અદ્ભુત નામો પાડે, એમના દીકરા દીકરીઓના, દેવતાઓના નામોથી નામો પાડે. મને અત્યારે યાદ નથી આવતું, પણ અદ્ભુત. તમે દીકરીનું નામ કૃષ્ણ પ્રિયા હોય, સારું લાગે? લાગે? શું સારું લાગે? આટલું લાંબુ બોલવાનું? પાછા તમે કેપી કરી નાખો. જૂનવાણીમાં હરિભદ્ર સુરી મહારાજે છે ને ષોડશક પ્રકરણમાં દીક્ષાનું એક પ્રકરણ લખ્યું છે. એમાં લખ્યું છે કે દીક્ષામાં સૌથી મહત્વનો મુદ્દો શું છે? તો કે નામ. નામ એ જ દીક્ષા છે, બાકી બધું તો એની આજુબાજુનો વિધિ વિધાન છે. નામ એ જ દીક્ષા છે, કારણ કે નામ જે પ્રમાણે હોય ને એ પ્રમાણે નામ સાથે તમારા જીવનના અભ્યુદય જોડાયેલા, નામ સાથે તમારા જીવનનો વિકાસ અને તરક્કી જોડાયેલી. આપણે નામમાં સીધો બેસી જશે સર્ચ કરવા, ઉપરથી નામ આપો એટલે પેલો ગૂગલ વાળો તમને સોંપી દે. ગમે તેવા નામ ગમે ત્યાંથી ઠોકી લાવે, પૂછવું જ પડે આના અર્થ શું છે. અને એને લખ્યો એ જ અર્થ માનવાનો ને, એ ગમે તે લખે, સાચો છે ખોટો છે તમને શું ખબર?
ગુણ નિષ્પન્ન નામ એવા હોવા જોઈએ, વારંવાર બોલાય અને બોલવાથી પણ તમારા નામમાં તેજ ઉમેરાય. ભાઈ હવે તો બોલવાય અઘરા પડે, યાદ રાખવાય અઘરા પડે એવા નામ શોધી કાઢે. હમણાં પેલો અંશ વાળો બહુ ચાલ્યું, છેલ્લે અંશ જોઈએ. એટલે ગુણનમ ગુણ નિપન્નમ આ બહુ મહત્વનું વિશેષણ છે. ગુણથી આવેલું અને ગુણને અનુરૂપ એવું નામ અમે પાડીશું વર્ધમાન. હવે તમે કોઈ વર્ધમાન નહીં પાડો, ન ગમે. તૈણમ સમણે ભગવાન મહાવીરે માવ શું છે પાડવું છે? તૈણમ સમણે ભગવાન મહાવીરે માવી અણુકંપણ ઠાય નિચ્ચલે નિફંદે નિરેયણે અલ્લીણ પલ્લીણ ગુત્તે યાવી હોથા. હવે ભગવાન મહાવીર મહારાજા ગર્ભમાં રહ્યા જ માતા પ્રત્યેની અનુકંપા જાય. નિચ્ચલે નિફંદે નિરેયણે પોતે નિશ્ચલ થઈ ગયા. મારા હલન ચલનથી માતાને પીડા છે, એટલે મારે હલવું ચલવું નથી, બસ આરામથી વગર હલે ચલે જેમ રહી શકાય એ રીતે નિષ્પંદ, જરાય હલન ચલન નહીં, અને નિરેયણે કોઈ કંપન પણ નથી. અલ્લીણ પલ્લીણ ગુત્તે થોડુંક ગોપન કરે તો એ અલીણ કહેવાય, અને પ્રકર્ષે લીન એટલે બિલકુલ તમને અણસાર પણ ન આવે કે કશુંક છે એને પ્રલીન કહેવાય. આવી સ્થિતિ ગુપ્ત થઈ ગયા ભગવાન. પરમાત્મા માતાની અનુકંપાથી, માતા પ્રત્યેની ભક્તિથી સ્થિર થયા છે. અને ત્યાં તૈણમ તીસે તિસલાય ખટ્ટિયાણીએ અયમ યા રૂવે જાવ સંકલ્પે સમુપજ્જિત થા. અને માના મનમાં સંકલ્પ વિકલ્પો શરૂ થઈ ગયા. હળે મેં સે ગબ્ભે, મળે મેં સે ગબ્ભે, ચૂએ મેં સે ગબ્ભે. મારો ગર્ભ કોઈ હરી ગયું? મારો ગર્ભ મરી તો નથી ગયો? મારો ગર્ભ ચેવી ગયો અથવા ગળી ગયો? પહેલા તો હલતો જ, અત્યારે તો જરા એમાં કોઈ હલનચલનનો અહેસાસ જ નથી થતો. ઓહય મણ સંકપ્પા ચિંતા શોક સાગરમ સંપવિઠ્ઠા. બસ આ વિચારો મન ઉપર હાવી થઈ ગયા. ન આગળ ન પાછળ. કરેલ પલહત મુહી અટ્ટ જાણો વગયા ભૂમિ ગય દિઠ્ઠિયા જીયાય. ચિંતામાં એવા પેઠા, એવા પ્રવેશ્યા, હાથ હડપચી ઉપર મૂક્યો છે હથેળી, અને આર્ત ધ્યાનમાં ઉતરી ગયા. પોતે જે ધાર્યું હોય, ગમે તેવી કક્ષાએ હોય વ્યક્તિ, પણ ધાર્યું ન થાય ને તો માણસને તરત જ આર્ત ધ્યાન પેદા થઈ જાય. આ તો તીર્થંકરની માતા. ખબર છે ચક્રવર્તી કે તીર્થંકર કોઈક એક જીવ મારી કુખમાં આવ્યો છે, એવી માતા છે. એને જરાક પોતાના મનને પ્રતિકૂળ થયું ને તો એમને પણ આર્ત ધ્યાન થઈ ગયું. ભૂમિ ગઈ દિઠ્ઠિયા જીયાએ. જમીન ઉપર નજર ખોડી અને વિચાર કરી રહી છે. સત્યમિદમ યદિ ભવિતા મદીય ગર્ભસ્ય કથમપી તથા નિષ્પુણ્યક જીવાનમ અવધિ દીખ્યાદિ મત્યભવમ. જો મારા ગર્ભને કંઈ પણ અકુશળ થયું હોય તો આ સંસારમાં જેટલા અભાગ્યા જીવો છે ને એ બધામાં હું સૌથી ઉપર ગણાવવાની છું. જો તો વિચાર ક્યાં પહોંચે. યદ્વા ચિંતા રત્નમ નહીં નંદતી ભાગ્યહીન જન સદને નાપી ચ રત્ન નિધાનમ દરિદ્ર ગૃહ સંગતિ ભવતી. અથવા તો વાત સાચી છે, ચિંતામણી રત્ન છે ને એ ભાગ્યહીનના ઘરમાં કોઈ દાડો ટકે નહીં. રત્નનું નિધાન એ કોઈ દિવસ ગરીબના ઘર આંગણે હોય, પોતાની જાતને ગરીબ ભાગ્યહીન ગણીને પોતે વિચારી રહી છે. કલ્પતરોર્મર ભૂમો ન પ્રાદુર્ભવતી ભૂમ્ય ભાગ્યવશાત નહીં નિષ્પુણ્ય વિપાસિત નૃણામ પિયુષ સામગ્રી. મરુભૂમિમાં, મારવાડમાં કલ્પવૃક્ષ ન જ ઉગે, કારણ કે ભૂમિનું ભાગ્ય જ નથી. અને તરસ લાગી હોય તો જેના ભાગ્યમાં ન હોય ને પાણીના ફાંફા હોય એને અમૃત કોઈ દિવસ મળે ન મળે.
પોતાની જાતને પુણ્યહીન સમજી રહી છે, મરુભૂમિની સાથે પોતાની તુલના કરી રહી છે. હા ધિક ધિક દૈવમ પ્રતિકિમ ચક્રે તેન સતત વક્રેણ યેન યન્મે મનોરથ તરુષ મૂલાદુન્મૂલિતો નેન. આ પોતાના ભાગ્યને કોસી રહી છે. આ મારું ભાગ્ય છે ને હંમેશા વાંકું ચાલે છે. જોજો આખી જિંદગીમાં એકે વાર કાંઈ બન્યું નથી આવું. એક વાર બન્યું છે. હંમેશા આ ભાગ્ય હંમેશા વાંકું જ ચાલે છે. જરાક મનોરથ ક્યાં કર્યા? એ મનોરથના વૃક્ષને ઉખાડીને ફેંકી દીધું. આત્મ દત્વાપી ચમેલોચન યુગલમ કલંક વિકલમનમ દત્વા પુનરુદ્દાલિતમ ધમેના નેન નિધિરત્નમ. એકદમ નિર્મળ બે આંખો આપી અને હજી કાંઈ જોવું એ પેલા તો પાછી આંખો લઈ લીધી મારી. આરોપ્ય મેરુ શિખરમ પ્રપાતિતા પાપિના મુના અહમિયમ પરિવેશ્યાપ્યા કૃષ્ણમ ભોજન ભાજન મલજ્જેન. આ ભાગ્ય છે ને સાવ નિર્લજ્જ છે. હા, ભાગ્યને કોસે છે. કોણ? ત્રિશલા માતા કોસે. એક તો પેલા મેરુ શેખર ઉપર ચડાવી અને પછી ઉપરથી ધક્કો મારી દીધો. ભોજનનો થાળ પીરસ્યો અને હજી ખાવાની શરૂઆત કરું ત્યાં ભોજનનો થાળ પાછો ખેંચી લીધો. અલજ્જે ન, સાવ નિર્લજ્જ છે આ ભાગ્ય. યદ્વા મયા પરાદ્ધમ ભવાંતરેસ્મિન ભવે કિમ ધાતઃ યસ્માદેવમ કુર્વન ઉચિતાનુચિતમ ન ચિંતયસી. અથવા તો વિધાતાને પૂછે છે કે મારી એવી કઈ ભૂલ છે, કોઈ જન્માંતરમાં એવું પાપ કર્યું છે જેનાથી આવું કરતા તમને વિચાર પણ નથી આવતો? અથ કિમ કુર્વે કોચમા ગચ્છામિ ગોદામિ કસ્ય વા પુરતઃ દુર્દૈવેન તદગ્ધા મુગ્ધા જગદાધમેન પુનઃ. અથવા તો હવે શું કરું? કોને કહું? ક્યાં જાઉં? કોની આગળ હું વાત કરું? આ દુર્ભાગ્યના કારણે હું બહુ જ પીડાઈ રહી છું. કિમ રાજ્યેનાપ્યમુના કિમ વા કૃત્રિમ સુખેર વિષયજન્યહિ કિમ વા દુકુલ શય્યા શયનોદ્ભવ શર્મ હર્મેણ. વાહ, જોજો આર્ત ધ્યાન ધીમે ધીમે દુઃખ ગર્ભિત વૈરાગ્યમાં પરિવર્તિત થઈ રહ્યું છે. આ રાજ્યને શું કરવું? અથવા આ વિષયજન્ય સુખો જે સાવ તકલાદી હોય એવા સુખોને શું કરવા? આ બધી શૈયાઓ, આટલી બધી શણગારેલી શૈયાઓ, આટલો શણગારેલો શયન કક્ષ, આ બધાનું હવે મારે કોઈ કામ? ઈચ્છાને ઠેસ લાગે ને એટલે માણસને વૈરાગ્ય જાગે. આપણે ઘણીવાર વૈરાગી થયા છે, દિવસમાં ઘણીવાર થતા હશે. થાવ છો ને? એકવાર નોંધજો કેટલી વાર થાવ છો. ગજવૃષભાદિ સ્વપ્ન સૂચિતમ ઉચિતમ શુચિમ ત્રિજગદર્ચ્યમ ત્રિભુવન જના સપત્નમ વિનાજનાનંદી સુતરત્નમ. હવે જો હાથી વૃષભ વગેરે 14 સ્વપ્નથી સૂચવાયેલો દીકરો જો મારી સાથે હવે ન હોય તો આ બધા સુખોથી સર્યું કાંઈ જોઈતું નથી મારે. ધિક સંસારમ અસારમ. સંસાર કેવો છે? ક્યારે પૂછવું પડે? સંસાર અસાર છે પણ ક્યારે? હે? દુઃખ આવે ત્યારે. તમે અતિચારમાં બોલો છો, સુખ આવે જીવિતવ્ય વાંચ્યું, દુઃખ આવે અતિચાર છે. દુઃખ આવે ત્યારે સંસાર અસાર લાગવો એ અતિચાર છે. સીધી વાત. સુખ હોય ત્યારે સંસાર અસાર લાગે એ વૈરાગ્ય છે, અને દુઃખ આવે ત્યારે સંસાર અસાર લાગે એ અજ્ઞાન છે. ધિક સંસારમ અસારમ. આ સંસાર કેમ? દુઃખ વ્યાપ્ત વિષય સુખ લેશાન. બધા જ વિષયો દુઃખથી મઢેલા જ છે. મધુલિપ્ત ખડગધારા લેહન તુલિતા નહો લુલિતાન. મધથી લેપાયેલી તલવાર એને તમે ચાટો ને, મધ હોય ત્યાં સુધી તો બધું સારું લાગે, છેવટે જીભ કપાઈ જાય. એમાં સંસારના સુખ ગમે તેટલા ભોગવો, છેવટે તો દુઃખ જ મળતું હોય છે. આ મને દુઃખ મળ્યું ને એમ પોતે વિચારે છે. યદ્વા મયિકા કિંચિત તથાવિદમ દુષ્કૃતમ કૃતમ કર્મ પૂર્વ ભવેદ ઋષિભિ પ્રોક્તમિદમ ધર્મશાસ્ત્રેષુ. અથવા તો ઋષિ મુનિઓએ શાસ્ત્રોમાં, ધર્મશાસ્ત્રોમાં જે દુષ્કર્મ બતાવ્યા છે એવા કોઈ દુષ્કર્મ મેં આચર્યા હોય એવું બની શકે. તત્પડ્ડકા મયા કિમ ત્યક્તા વા ત્યાજિતા ધર્મ બુદ્ધ્યા લઘુવત્સાના માત્રા સમમ યોગ કૃતઃ કિમ વા.
નાના નાના વાછરડાઓ હોય અને એની માનું દૂધ પીવા જતા હોય તો કદાચ મેં એને દૂર કરી દીધા હશે, એનું દૂધ એને પીવા ના દીધું હશે, અથવા માતાની સાથે એ નાના બચ્ચાઓનો મેં વિયોગ કરાવ્યો હશે, અથવા તો નાના નાના બચ્ચા સહિત ઉંદરના બિલ મેં પૂરી દીધા હશે. કિંવા થંડ શિશુન્યપી ખડગ ખગનીડાની પ્રપાતિતાની ભૂવી, અથવા તો જેમાં ઈંડા મૂક્યા હોય એવા માળાઓ મેં જમીન ઉપર પછાડી દીધા હશે. અને એ રીતે પોપટ, કાગડા વગેરે પંખીઓ એમને એમના બાળકથી વિયોગ કરાવ્યો હશે. કિંબા બાલ હત્યાકારી સપત્ની સુતાદ્યુપરી દુષ્ટમ ચિંતિતમ અચિંત્યમ અપિવા કૃતાની કિમ કર્મણા અધીની, અથવા કોઈ બાલ હત્યા મેં કરી હશે, અથવા તો સપત્ની પોતાની શોક હોય અને એના દીકરાઓ દીકરીઓ માટે મેં અશુભ વિચાર કર્યો હશે, અથવા તો કોઈની ઉપર કામણ ટુમણ કર્યા હશે. કિંબા ગણસ્તંભન શાતન પાતન મુખમ મયા ચક્રે તન્મંત્ર ભેષજાન્યપી કિંબા મયકા પ્રયુક્તાની, અથવા તો કોઈકના ગર્ભને સ્તંભિત કરી દેવા માટે, એને પાડી નાખવા માટે મેં કોઈ પ્રયત્ન કર્યા હશે, કોઈ મંત્ર, કોઈ ઔષધ વગેરેના પ્રયોગ મેં કર્યા હશે. અથવા ભવાંતરે કિમ મયા કૃતમ શીલખંડનમ બૌષ જદિદમ દુઃખમ તસ્માદ વિનાનથમ ભવતી જીવાનામ, અથવા તો મેં ભવાંતરમાં અનેક વાર મારા શીલનું ખંડન કર્યું હશે, જેના કારણે એ વગર મેં જો આવો કોઈ અપરાધ ન કર્યો હોય તો આવું દુઃખ એના વગર સંભવતું. એવમ ચિંતાક્રાંતા ધ્યાયંતી મ્લાન કમલ સમવદના દૃષ્ટા શિષ્ટેન સખીજનેન તન કારણમ પૃષ્ટા. આમ ચિંતામાં ડૂબેલી ત્રિશલાને અચાનક સખીઓ આવે છે અને એમનો ચહેરો જોઈને આમ ખીલેલો ચહેરો હોવો જોઈએ, પ્રસન્ન ચહેરો હોવો જોઈએ. એની બદલે આટલી ચિંતામાં જોયા એટલે બધી સખીઓ એને પૂછે છે, પ્રોવાચ શાસ્ત્ર લોચન રચના નિશ્વાસ કલિત વચનેન કિમ મંદ ભાગ દેયા વદામિ જી યદ જીવિતમ મેઘાત. કોઈ પૂછે ને એટલે વધારે રડવું આવે. પૂછો, એમને એમ લાગે કે કોઈ સાંભળવા આવ્યું છે, કોઈ સાંભળવા નહીં, જાણવા આવતા હોય. આપણે હરખ ગેલા થઈ અને જેને ને તેને આપણી વ્યથા જણાવી દઈએ, અહીંયા આશ્વાસનનું મોઢું દેખાડે અને બહાર જઈને હરખાય અને તમારી બે વાત બહાર કરી આવે. થોડોક વિવેક કેળવજો, થોડા ગંભીર થજો. પછી કોક કહે ને કે તમને આવું થયું હતું, એટલે તને ક્યાંથી ખબર પડી? વાત તમે જ કરો અને પછી કે તને ક્યાંથી ખબર? કોઈ સાંભળનારું નથી. એમ કહે છે કે વાત કરતા હંમેશા ધ્યાન રાખવી, દરેક માણસ મીઠું લઈને ફરે. ભભરાવા જ ને, પછી ખાવા થોડી. એમ કહે છે રડતી રડતી કે શું કહું, મારું તો જીવન જ વ્યર્થ થઈ ગયું છે. સખ્યો જગુરધરે સખી શાંતમ મંગલમ શેષમન્યદિહ ગર્ભસ્ય તે કુશલમ નવેતિ વદ કો વિદે સત્યમ. બીજી બધી વાત બધી પડતી મૂક, તારા ગર્ભને તો કુશળ છે ને આટલી વાત કર, બાકી બધું મૂક. સા પ્રોચે ગર્ભસ્ય તે કુશલે કિમ કુશલમસ્તિ મે સખ્ય ઇત્યાદ્યુક્ત્વા મૂર્છામાં પન્નપતિ ભૂપીઠે. એ કહે છે ગર્ભને કુશળ હોય તો મારે બીજા અકુશળની કાંઈ પડી જ નથી, બીજું બધું અનર્થ થઈ જાય તો ચાલે, મારા ગર્ભની કુશળતા નથી, એની તો આ મોકાણ છે. અને એમ બોલતી બોલતી મૂર્છા ખાઈને જમીન ઉપર પડી જાય છે. ઉપચાર કરીને એને પાછી જગાડવામાં આવે છે. વળી પાછો વિલાપ શરૂ થઈ જાય છે. ગરુએ અણોર પારે રેણ નિહાણે સાયરે પત્તો. સાગર પૂરેપૂરો ભરેલો છે પણ મારો ઘડો કાણાવાળો હોય અને પાણી ન ભરાય તો એમાં સાગરનો શું દોષ? વસંત ઋતુ ખીલી હોય, આખી વનરાજી ખીલી ગઈ હોય અને એવા વખતે કેરડો વિકસિત ન થાય તો એમાં વસંત ઋતુનો કાંઈ દોષ ગણાય? એકદમ ઊંચું વૃક્ષ હોય, ફળથી લચી પડ્યો હોય અને કોઈ કુબડો માણસ એનો એકે ફળ ન લઈ શકતો હોય તો એમાં વૃક્ષનો શું દોષ? સમીહિતમ્યન્ન લભામહે વયમ પ્રભો ન દોષસ્તવ કર્મણો મમ દિવાપ્યુલુકો યદિ નાવલોકતે તદા સદોષ કથમંશુમાલિનઃ. અમારું ઈચ્છિત હોય અને અમે નથી મેળવતા પ્રભુ તો એમાં અમારો વાંક છે, અમારા કર્મનો વાંક છે, તમારો વાંક નથી. દિવસે સૂર્ય ઉગ્યો હોય અને છતાંય ઘુવડ જોઈ શકતો નથી તો એમાં સૂર્યનો ક્યાં દોષ આવ્યો? અથ મે મરણમ શરણમ. ચાલો છેલ્લી કક્ષાનું
અથ મે મરણમ શરણમ, હવે તો મરી જવું સારું. તમે તમારા અધ્યવસાયો ઉપર કાબુ ન રાખો ને તો તીર્થંકરનું સાનિધ્ય પણ તમને ખપમાં આવે નહીં. પ્રભુ સાક્ષાત બેઠા છે, સાક્ષાત નાલથી જોડાયેલા છે પરમાત્મા, પણ તમે છૂટ આપી દીધી તમારા મનને, તમે મોકળું મેદાન આપી દીધું તમારા મનને, જે વિચારવું હોય વિચારે, અને વિચારીને ક્યાં પહોંચી ગયું? અથમે મરણમ શરણમ, હવે તો મરવી જવું એ જ સારું. આ નિષ્ફળ જીવનથી શું કરવાનું? બધાને રડાવી દીધા માય, આખા પરિવારને, આખી રાજસભામાં આનંદ પ્રમોદ ચાલતો હતો, બધું બંધ થઈ ગયું. સ્મશાન જેવી શાંતિ બધે જ ફેલાઈ ગઈ, બધા શોકમાં ગરકાવ થઈ ગયા. થયું શું? જેટલા પણ વાજિંત્રો વાગતા હતા, નૃત્ય ચાલતા હતા, આનંદ પ્રમોદ ચાલતો હતો, દોડ ભાગ ચાલતી હતી, બધી શાંત થઈ, જાણે કોઈ છે જ નહીં મહાલયમાં, એવું વાતાવરણ રચાઈ ગયું. દીન વિમણમ વિહરે, બધા દીન મનવાળા થઈને અહીં થઈ ફરે છે. અને તૈણમ સમણે ભગવાન મહાવીરે, અને તે વખતે પરમાત્માને માતાનું આવું સ્વરૂપ જોયું ત્યારે મનમાં વિચાર આવ્યો, અરે રે રે, માને આટલું બધું દુઃખ થઈ ગયું, એના સુખ માટે કરવા ગયો અને એ આ કક્ષાએ આર્ત ધ્યાનમાં પહોંચી ગઈ, એટલે પોતાનું એક શરીરનું અંગ હરકાવ. ભગવાન વિચારે છે, કિમ કુર્મઃ કસ્યવા બ્રૂમો મોહસ્ય ગતિરીદૃશી, શું કરીએ, કોને કહીએ, આ મોહની ગતિ જ આવી. દુષે ધાતો રિવાસ્માકમ દોષ નિષ્પત્તે ગુણ, સંસ્કૃતમાં દુષ ધાતુ છે, એને ગુણ કરો ને તો દોષ બની જાય. એમ આ કાળ જ એવો છે, કોઈકની માટે સારું કરવા જાઓ તો એ સામું જાણે તમે તો સારું કરવા ગયા તો પાછો સંભળાવે આને કંઈક લેવા દેવા હશે. એટલે આ કલિકાલ ભગવાનને આ સહન કરવું પડે છે, એટલે બહુ અબરખા રાખવા નહીં. મયા માતું પ્રમોદાય કૃતમ જાતમ તું ખેદકૃત, મેં માતાને આનંદ થાય એટલા માટે કર્યું, એ તો એના ક્લેશ માટે થઈ ગયું. અને આ જ બતાડે છે ભવિષ્યનો કલિકાળ કેવો હશે, એની આ સૂચના છે. પાંચમા આરામાં ગુણ કરશો ને તો પણ એ દોષને માટે થશે. નાલિકેરામ ભસી ન્યસ્તમ કર્પૂરો મૃતે યથા, નાલિકેરામ ભસી ન્યસ્ત કર્પૂરો મૃતે, નાળિયેરના પાણીમાં તમે એમ થાય કે સુગંધ આવશે એટલે કપૂર નાખો તો એ ઝેર થઈ જાય. માની નાખે, કપૂર નાખીને નાળિયેરનું પાણી પીવો તો ઉપડી જવાનું. માતાનો આવો સંકલ્પ વિકલ્પ જાણી પરમાત્મા થોડાક હલ્યા. બસ આટલી જ જરૂરિયાત હતી માને. તૈણમ સા તિસલા ખત્યાણી, અને પછી એ તિસલા માતા નો ખલું મેં ગબ્બે હડે, ના મારા ગર્ભને કાંઈ નથી થયું, બધું ઠેકાણે આવી ગયું. હવે પૂછો મરવું છે? હવે પૂછો આ રાજ્ય નકામું છે? હવે પૂછો આ બધા સુખો બેકાર છે? મનના આધારે જીવનારો માણસ સળંગ સુખી હોઈ શકતો નથી, ક્યારેય નહીં. કારણ કે મન છે, એને ઘડીક એ રાજી હોય, ઘડીક એ નારાજ હોય, ઘડીક એ ખુશ હોય, ઘડીક એ કભી ખુશી કભી ખાંસી કભી દમ, એમ કે બધા. આ મનની ચંચળતા છે, એટલે મનના આધારે સુખ શોધનારો ક્યારેય સુખી થઈ શકે નહીં. હવે કે છે ના, મારા ગર્ભને કોઈ તકલીફ પડી નથી, એ હરાયો પણ નથી, એ ગળી પણ નથી ગયો. હવે તો પેલા એ હલતો નહોતો, હવે હલે જ. જો ભાઈ એક વાત સમજો, ગમે તેમ માં જ, માતૃત્વથી ઉપર આ દુનિયામાં કશું જ નથી. માં પોતાના બધા જ સુખો, પોતાના બધા જ અરમાનો, પોતાની બધી જ ઈચ્છાઓ એને દફનાવવા તૈયાર છે એના દીકરા માટે. આ માતૃત્વ છે, એનો મહિમા છે, એટલે ભગવાનનો દરજ્જો આપ્યો છે એમાં. અહીં માં છે, એને બીજી કોઈ ચિંતા નથી, બસ આનું કુશળ હોવું જોઈએ. એ પોતાનું કુશળ નથી માંગતી, નહીં મને સુખ થાય છે ના, એને એના સુખની ચિંતા નથી, પણ આને કંઈક થઈ ગયું એટલે મારું સુખ એ સુખ નથી. માં એનું જ નામ. બાળક આવ્યા પછી જેના સઘળાય સુખો બાળકમાં સમાઈ જાય એનું નામ માં છે.
પોતાના સ્વતંત્ર સુખની ઈચ્છા જ ચાલી જાય એનું નામ માં છે. કોઈ ઈચ્છા નહીં. બાળકના સુખમાં એક જગ્યાએ બહુ સરસ લખ્યું, એક જ દિવસ એવો હોય છે જ્યારે બાળક રડતું હોય અને માં હસતી હોય, એ આપણો જન્મદિવસ. બાકી જિંદગીભર તમે રડો અને માં હસે એવું ક્યારેય બનતું નથી. દીકરાના આંખમાં ગમે તેટલી ઉંમરે હોય ને, એ દીકરાના આંખમાં આંસુ જોઈ શકતી જ નથી. આ મા બાપ છે. અમે અમદાવાદ ચોમાસું હોય, મોટા સાહેબ સૂર્યોદય સૂરી મહારાજ, એમનું ઘર ત્યાં, એમના પિતાજી ત્યાં રહેતા હતા ઓપેરા. ત્યારે તો અમે બહુ નાના, રોજ વરવા જઈએ એમના ઘરે. એક દિવસ મને કે જો સાહેબ, તમે આને ઓળખો છો? એક નાના બાળકનો ફોટો છે. મેં કીધું ના, ખ્યાલ નથી આવતો. આ મારો સૂર્યોદય છે. કોણ હતા સાહેબ? સાહેબ સૂર્યોદય સૂરી મહારાજ હતા, સમુદાયના વડા હતા. પણ શું બોલે? આ મારો સૂર્યોદય છે. એના માટે દીકરો ગમે તેવો આચાર્ય ને કચ્છાધિપતિ થઈ જાય ને, તો પણ દીકરો એ દીકરો હોય. આ માવતર છે. એટલે જ એને સાચવવાના છે, એટલે જ એના મનને સાચવવાનું છે, એટલે જ એની લાગણીઓને સાચવવાની છે, એટલે જ એના હૈયાને સાચવવાના છે. ક્યારેય નહીં તોડતા. એટલે કહ્યું છે મા બાપના આશીર્વાદ એ તમારા ભાગ્યને પણ, તમારા ભાગ્યમાં ન હોય ને એ પણ આપી દેવા માટે સમર્થ બની જાય. માં જો આશીર્વાદ આપી દે, મા બાપ જો આશીર્વાદ આપે, આ તાકાત એટલા માટે અને એટલે સાચવવાના છે. હોય થોડુંક નાનું મોટું ચાલ્યા કરે, પણ આપણે એટલા બધા સ્વસ્થ હોઈએ, આશીર્વાદ લેવાના છે. આવતીકાલે નહીં હોય ને ત્યારે ધૂપ દીપ કર્યા કરશો તો કઈ મેળ નહીં ખાય. છે ત્યારે એના આશીર્વાદ લઈ લો. એકવાર મોઢામાંથી નીકળી ગયું ને, તમારા ભાગ્યની તાકાત નથી તમને અટકાવી શકે. એવા એક ઘણા દાખલા છે. જ્યોતિષ એમ કહે છે કે આના નસીબમાં છે જ નહીં. પૂછવા જાય, તારા ડોક્ટરોએ કીધું તારા નસીબમાં છોકરા નથી. પણ એવી સેવા સાસુની કરી એ બંને જણાએ, માતાની, ભાઈના માતા અને આના સાસુ, એટલી બધી સેવા કરી. એને કીધું જા તારે 2 દીકરા થશે, અને થયા. વિજ્ઞાન પણ ચમત્કૃત થઈ જાય એ તાકાત માવતરના આશીર્વાદમાં. વિજ્ઞાન શું કરે? સૌથી ઉપર હૈયું છે ભાઈ, કોઈ જ્ઞાન ઉપર નથી. હૈયું સૌથી ઉપર છે. તમે જેટલું ઠારશો, જેના જેટલાનું ઠારશો એટલા તમે ઠરશો. આમ અવતર છે. માં રાજી થઈ ગઈ, ના હવે મારા ગર્ભને કાંઈ નથી. એક 5 મિનિટ વધારે થશે, વાંધો નથી ને ભાઈ, વાતે ચડી જઈએ શું થાય? પ્રવાચ મધુર વાચા ગર્ભે મેં વિદ્યતે કલ્યાણમ. એકદમ વાણી સમ થઈ ગઈ, હૃદયના ધબકારા ઠેકાણે આવી ગયા, બીપી ઠેકાણે આવી ગયું. ચડ્યું થશે ને, આ તો સાધન નહોતા તે વખતે. માપ્યું હોય તો માનું બીપી ને હાર્ટબીટ કેટલા થઈ ગયા હોય? કાં તો બંધ પડવાની એની ઉપર હોય, અને કાં તો એકદમ હાઈ લેવલ ઉપર પહોંચી ગયા હોય. આ તો સાધન નહોતા. એકદમ મધુર વાણીથી કહે છે મારા ગર્ભને કલ્યાણ છે, બધું જ કુશળ છે. મેધાધિક મયકાનુચિતમ ચિંતિત મતિ મોહ મતિ કતયા. હું ગાંડી હતી, હું ઘેલી હતી, મોહને અધીન થઈને મેં અનુચિત વિચાર કર્યો. હવે સંત્યત મત ભાગ્યાની, મારા ભાગ્ય બહુ ઊંચા છે. ત્રિભુવન માન્યા, હું 3 ભુવનમાં માન્ય છું. ધન્યાહમ, હું ધન્ય છું. શ્લાઘ્યમ ચ જીવિતમ મેં કૃતાર્થમ આપ મે જન્મ. મારું જીવિત એ પ્રશંસા યોગ્ય છે, અને મારું જન્મ હવે કૃતાર્થ થયો છે. આનંદના ગીત ગાય છે. પરમાત્મા મારી ઉપર ખુશ છે, ગોત્ર દેવીઓ મારી ઉપર પ્રસન્ન છે, મારું ભાગ્ય ખીલ્યું છે. જીન ધર્મ કલ્પ વૃક્ષસ્ત્વા જન્મ રધિતા ફલિતઃ. આખી જિંદગી જેને ધર્મની આરાધના કરી એ આજે મને ફળી છે, આનંદ કરે છે. અને આ બાજુ ભગવાન મહાવીર મહારાજા માતાના આર્ત ધ્યાનને જોઈને સંકલ્પ કરે છે ગર્ભમાં, નો ખલુ મે કપ્પયમ્મા પીયુમ જીવંતે મુંડે ભવિતા અગારા વણગારિયમ પવૈતય. માતા પિતા જીવતા હોય ત્યાં સુધી મારે દીક્ષા લેવી. જો ફક્ત મારા ન હલવાથી માને આ આર્ત ધ્યાન થાય તો કાલે હું દીક્ષા લઉં ને તો એનું હૈયું ફાટી જાય. મા બાપને દુઃખી કરીને ક્યારેય દીક્ષા ના લેવી. બજરંગગઢ સુરી મહારાજે એક દિવસ કહ્યું હતું, કહું 2 મિનિટ? હવે યાદ આવે તો શું કરું? હું ને સાહેબજી વંદન કરવા ગયા.
મને કોઈ પોગવું નથી, હું તો પોગેલો જ છું બધા. 10 મિનિટ વધારે કહેજો, અમને કઈ વાંધો નથી. બરોબર ને હવે? ભલા માણસ, આમાં જે આનંદ છે, માતાને સ્વપ્ન આવી ગયા, ઝુલાઈ લઈશ. તો લિંક હાલવા દે, અમને કઈ પ્રોબ્લેમ નથી. ભગદરંકર સુરી મહારાજ પાસે વંદન કરવા ગયા. ઓળખો તો ભદ્રંકર સુરી મહારાજ? નામ સાંભળ્યું છે? અતિશય પવિત્ર મહાપુરુષ, 91 વર્ષની ઉંમર. ગમે ત્યારે તમે જાઓ, એમના હાથમાં પુસ્તક સિવાય તમને કોઈ, પુસ્તક ને પોથી બે સિવાય કશું જ ના. નિરંતર સ્વાધ્યાયમય જીવન. વિદ્યાશાળામાં બિરાજમાન હોય. વિદ્યાશાળા ગયા છે? જજો. બાપજી મહારાજની મૂળ જગ્યા, એમનું કર્મક્ષેત્ર. બહુ માનતા માનો છો ને? એમનું કર્મક્ષેત્ર છે, ત્યાં પણ એમની પ્રતિમા છે. ત્યાં બિરાજમાન હોય. અમે વંદન કરવા ગયા અને સાહેબને કીધું, શીલચંદ્ર, કોઈ દિવસ કોઈ દીકરા દીકરીને મા બાપની રજા વિરુદ્ધ દીક્ષા આપતો નહીં. કેમ સાહેબ? આપે પણ લીધી ને? કે એટલે જ કહું છું, એટલે જ કહું છું. મા બાપને દુભવીને દીક્ષા લેનારો ક્યારેય સમાધિ પામતો નથી. સમૃદ્ધિ પામી શકાય, સમાધિ નથી પામી શકાય. એના આશીષ નથી મળ્યા ને એટલે બહુ જ નિખાલસ ભાવે એ મહાપુરુષે કબૂલ કર્યું. આજે 91 વર્ષે પણ મારા મનમાં સમાધિ નથી. એનું કારણ એ છે કે મેં મારા મા બાપને દુભવ્યા છે. ના, એ સમાધિમાં જ હતા. એનું ચારિત્ર, એની નિષ્ઠા એ શ્રેષ્ઠતમ હતી. પણ વાસ્તવિકતા કબૂલી છે અંદરની કે નહીં. હા, એવી કોઈ આસમાની સુલતાની હોય, બધું જ અનુકૂળ હોય અને છતાંય મોહવશ ના પાડતા હોય, ત્યારે એવા સંયોગો એ અલગ વસ્તુ છે. પણ સામાન્ય રીતે બસ આ શોખ થઈ જાય છે, ઘણાને બગાડી દેવો, લઈ લેવો નહીં. ક્યારેય થોડો ઇંતજાર કરવો, થોડી મહેનત કરવી, પણ દુભવવા. ભગવાને અભિગ્રહ કર્યો છે. માતા પિતા જીવિત છે ત્યાં સુધી દીક્ષા લેવી મને કલ્પે. તૈણમ સા તિસલા ખત્યાણી નાયા કૈવલિકમ્મા કય કોય મંગલ પાય ચિત્તા જાવ સવાલંકાર વિભૂતિયા. ત્યાર પછી ત્રિશલા માતા એમણે સ્નાન કર્યું, બલિ કર્મ વગેરે જે કંઈ પણ વિધિ વિધાન અનુષ્ઠાન છે, કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત આ બધું જ કર્યું છે. અલંકારથી વિભૂષિત થયા છે અને તમ ગભ્ભમ નાઈ સીએમ નાઈ ઉન્નૈમ નાઈ તિત્તેમ નાઈ કડુએમ નાઈ કસાયમ નાઈ અંબિલૈમ નાઈ મહુરેમ નાઈ નિધ્ધૈમ નાઈ લુખેમ નાઈ ઉલ્લૈમ નાઈ. કેવા ગર્ભમાં બાળક હોય ત્યારે માતાએ ખાવા પીવામાં કેવા ધ્યાન રાખવા, પછી ઓનલાઈન ઓર્ડર ન કરાય એમ. અહીં તમારી મર્યાદાઓ બતાડી છે. નાઈ સીએમ અતિ ઠંડા, અતિ ગરમ, અતિ તીખા, અતિ કડવા, અતિ તુરા, અતિ ખાટા, અતિ મીઠા, અતિ સ્નિગ્ધ એટલે ઘી તેલ વગેરેનું પ્રમાણ અતિ હોય, અતિ લુખા, અતિ ભીના કે અતિ સુખા એવા કોઈ પણ પ્રકારના આહારો કરવા, પણ ઋતુને અનુરૂપ, વાતાવરણને અનુકૂળ એવો આહાર કરવો. આજે તો આપણને કોઈ આહાર એ મર્યાદા વાળો કે વિવેક વાળો 12 મહિના બધા ફળ મળે છે. મળે છે? શેનાથી પકે? જે ફળ ઉનાળામાં આવે એ તમને શિયાળામાં મળે તો શેનાથી પાકે? દવાથી. અને એ બધું ખાઓ તો તમને આરોગ્ય મળે કે નુકસાન થાય? આખી ખાવાની પદ્ધતિ આપણે શીર્ષાસન થઈ ગયું. ઋતુને અનુકૂળ આહાર લેનારા ના જ આરોગ્ય ટક્યા, એના જ આરોગ્ય સ્વસ્થ રહે છે, એ જ દીર્ઘાયુષી થાય છે. આપણે 12 મહિના બધા ફળ ફ્રૂટ ખાઈએ છીએ, બિંદાસ ખાઈએ, વિચારતા જ નથી. પૂછવા આવે, સાહેબ કારતક મહિના પછી કેરી કેમ ન ખપે? મને એમ કહો કારતક મહિને કેરી ઉગાડી આપો, હું કઈ ખાવ? ઉગાડી આપો. કુદરતી વાતાવરણમાં ઉગે? ન ઉગે. કેન્સર માત્ર કલ્પ્ય અકલ્પ્ય ભક્ષ્ય નહીં, તમારા મનના આરોગ્યને, તમારા શરીરના આરોગ્યને એને પણ નજરમાં રાખીને ભક્ષ્યનો વિવેક કરવાનો. આ વિવેક છે. કેવા આહાર લેવાય? કારણ વાતલૈશ્ચ ભવેદ ગર્ભ કુબ્જાંદ જડવા મનઃ પિત્તલય ખલતિ પિંગ શ્વિત્રી પાંડુ કફાત્મભિ. વાયડા પદાર્થ ખાય તો ગર્ભ કુબળો થાય,
આંધળો થાય, બુદ્ધિથી જડ થાય, ઠીંગણો રહી જાય, પિત્ત થાય, એવા પદાર્થો ખાય તો ટાળવાળો થાય, કફાત્મક પદાર્થ ખાય તો પાંડુ રોગથી ઘેરાઈ જાય, કોઢ વિગેરે. અતિ લવણમ નેત્રહરમ, બહુ મીઠું ખાય ને તો આંખોને નુકસાન થાય. અતિ શીતમ મારુતમ પ્રકોપયતિ, અતિ ઠંડુ ખાય તો વાયુનો પ્રકોપ કરે. ખૂબ ગરમ ખાય તો બળને હરી લે. અતિ કામમ જીવિતમ હરેત, અતિ ભોગની ઈચ્છા એના જીવનને પણ હરી લે. એટલે આવા પ્રકારના ઉત્તમ ભોજન વગેરેથી પોતાના ગર્ભનું પરિપાલન કરે છે. ચાલવામાં, ઉઠવામાં, બેસવામાં બધે જ ખૂબ ધ્યાન રાખે છે. ગબ્બસ હિયમ નિયમ પથ્થમ ગબ્બ પોષણમ ચ દેશે કાલે આહારમ આહારે માણી, એમ ઋતુને અનુરૂપ ગર્ભને ઉચિત એવા આહાર વગેરે કરતા કરતા વિવિધ મૌએહિમ સૈણાસણેહિમ પૈરિક્ક સુહાય મણાનુકૂલાય વિહાર ભૂમિએ પસત્થ દોહલા, અને એ રીતે પોતે વિહરી રહ્યા છે. એમના મનને અનુકૂળ હોય અને પ્રસન્ન રહે એવા વાતાવરણમાં પોતે રહે છે. અને પસત્થ દોહલા, જેમના દોહદ બધા જ ઉત્તમ દોહદ થયા છે, પ્રભુ પધાર્યા છે, અને એમના દોહલાઓ બધા જ રાજાએ પરિપૂર્ણ કર્યા છે. સન્માનીય દોહલા, કોઈ પણ ઈચ્છા થાય તો એનો આદરપૂર્વક, આ સ્વાભાવિક છે. ગર્ભમાં જીવ આવે ને એના થકી માતાને ઘણી બધી ઈચ્છાઓ થતી હોય છે. સન્માનીય દોહલા, બહુ સરસ શબ્દ મૂક્યો છે. તમે કરી શકો ન કરી શકો બીજા નંબરની વાત છે, પણ એ ઈચ્છાનું સન્માન અવશ્ય કરજો. મન દુભાય છે એની અસર બાળક ઉપર પડે છે. અભિમાનીય દોહલા, ક્યારે તિરસ્કાર નથી કરવાનો. ઉચ્છિન્ન દોહલા, એના દોહદ પરિપૂર્ણ કર્યા છે અને એટલે પોતે સ્વસ્થ બન્યા છે, સુખી થયા છે, અને એ રીતે પોતે આરામથી આનંદપૂર્વક ગર્ભનું પરિપાલન કરે. હવે ગર્ભકાળ એ જે પણ આવશે આપણે પછી બપોરના ટાઈમે કરીશું.